1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન કેસેટ નંબર 13। तिमिरान्ध्रस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात उमिया मात सद्गुरुदेव नमः। पार्वती पते हर हर महादेव हर। माताओ बहनों अने धर्माभिलाषी सज्जनों, महर्षि वाल्मीकि विरचित रामायणनी कथाना प्रसंगना आधारे अपना सौना वर्तमान जीवनना जुदा जुदा प्रश्नों ए प्रश्नोनी चर्चा करवानो प्रयत्न चाली रह्यो छे। रामायण पासेथी जे अनेक वातो शीखवानी छे एमानी एक वात छे विश्वमां सौथी महान प्रजा कई थई शके। महान प्रजा थवा माटे सैकड़ों हजारों गुणोनी चर्चा नहीं, एवो एक गुण कयो जे एक गुणना द्वारा प्रजा महान थई शके, एवो एक गुण कयो। तो रामायण में तमे जोशो तो रामना द्वारा
અને ઋષિઓના દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો છે. તમને કદાચ નવાઈ લાગશે, પ્રજા જ્યારે મહાન થવાની હોય તો એ પ્રવાસીઓ પેદા કરે, અને પ્રજા જ્યારે સંકુચિત થઈ જવાની હોય ત્યારે એ પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકે, ભ્રમણ ઉપર પ્રતિબંધ મૂકે. રામે ધાર્યું હોત તો ચિત્રકૂટની આજુબાજુમાં કોઈ અરણ્યમાં પર્ણકુટી બનાવીને 14 વર્ષનો ટાઈમ પાર કરી નાખ્યો હોય. રાક્ષસોના પ્રદેશમાં દૂર દૂર સુધી જવાની એમને જરૂર શું છે? શા માટે જાણી કરીને દૂર દૂરના પ્રદેશોમાં જાય છે? પિતાએ વનની આજ્ઞા કરી તો વન તો ઘણું હતું, એટલામાં જ કોઈ જગ્યાએ પર્ણકુટી બાંધી અને 14 વર્ષ પાર કરી દેવાના હતા. પણ એના પાછળનો એક હેતુ છે, ધ્યાન દેજો. 3 પ્રકારના માણસો હોય છે. એક, અનિષ્ટોથી દૂર ભાગનારા. જ્યાં અનિષ્ટો હોય, જ્યાં ભય હોય, જ્યાં ઝંઝટ હોય ત્યાંથી દૂર ખસી જનારા. 2, અનિષ્ટોથી અળગારે, પણ કદાચ જો એ માથા ઉપર આવી પડે તો પછી સામે પૂરેપૂરી ટક્કર લે. જાણી કરીને અનિષ્ટો સામે બાથ ભીડે, દુનિયાની રીતે જીવ્યા કરે. પણ જો એ અનિષ્ટ જાણી કરીને એના માથા ઉપર આવે તો એ પછી પાછો પગ મૂકે. અને 3, અનિષ્ટોને વીણી વીણીને સામે ચાલીને માથું ભટકાડે. અનિષ્ટો છે ને, એ અનિષ્ટોને વીણી વીણી. તમે જોજો, એવા કેટલાય માણસો હોય, માથામાં જુઓ પડ્યું હોય, ઘરમાં જીવડા થઈ ગયા હોય તો થાય કઈ નહીં, લવર લવર કરે, થોડીક વાર લવર કરીને પાછું જયારે કઈ કઈડે ત્યારે વળી લવર લવર કરે. એક આ પ્રકારના માણસો હોય. એક બીજા કયા પ્રકારના માણસો હોય કે જ્યારે ખંજવાળ આવે ત્યારે ત્યાંથી જૂને વીણી દે, પછી જૂને ફેંકી દે કે જે કંઈ કરવું હોય એ કરે, પછી બંધ. હજુ બીજી જુઓ ઘણી પડી છે. એક માણસ એવો હોય કે આખા માથામાંથી વીણી વીણીને એક પણ જૂને રહેવા દે. આ 3 માંથી કોણ શાંતિથી ઊંઘી શકે? આ 3 માંથી દુનિયાને કોણ શાંતિ આપી શકે? ભ્રમણામાં ના રહેશો. યજ્ઞો કરવાથી શાંતિ આવી જતી હોત તો આ દેશમાં ક્યારની એ શાંતિ આવી હોત. કે બહુ પ્રાર્થનાઓ કરવાથી શાંતિ આવવાની હોત ને તો આપણે બધા ભેગા થઈને પ્રાર્થનાઓ કરીએ. કે હડતાલો પાડવાથી એ શાંતિ આવી જતી હોય તો ચાલો હડતાલો પાડીએ. આ બધા ઉપાયો કોના છે? જે બાથ નથી ભીડી શકતા હોતા એના છે. કઈ બીજું કરી નથી શકાતું એટલે હવે આવું કંઈક કરો. પણ જે સામે ટક્કર લઈ શકતા હોય છે એવા માણસોને આવા ઉપાયો કરવાની જરૂર રહેતી. રામે ધાર્યું હોત તો અરણ્યના કોઈ એકાદ ભાગમાં નજીકમાં મંદાકિનીના કિનારે પર્ણકુટી બનાવીને 14 વર્ષ પાર કરી શક્યા હોત. પણ એ જાણી કરીને જ્યાં ખૂબ રાક્ષસો રહેતા હતા, જ્યાં ભયંકર રાક્ષસો રહેતા હતા એવા પ્રદેશમાં ગયા. કેમ? એક માણસ પોતાની જાતને શાંતિ આપતો હોય છે અને એક માણસ હજારોને શાંતિ આપતો હોય છે. અને એક માણસ નથી પોતાની જાતને શાંતિ આપી શકતો કે નથી કોઈ બીજાને શાંતિ આપી શકતો. જે માણસ હજારોને શાંતિ આપી શકે એનો ઇતિહાસ લખાય. એટલે રામાયણ રચાઈ. રામાયણ એટલા માટે નથી રચાઈ કે રામ દશરથના પુત્ર હતા, પણ રામાયણ એટલા માટે રચાઈ કે એ વ્યક્તિએ હજારો માણસોને શાંતિ આપી. અને શાંતિ કોના દ્વારા આપી? ધનુષ બાણના દ્વારા. રામના ખભા ઉપર જ્યારે જુઓ ત્યારે ધનુષ બાણ હોય ને એટલે રાક્ષસો વચ્ચે રહી શક્યા, જીવી શક્યા, ગૌરવપૂર્વક રહી શક્યા.
રામાયણ પાસેથી જો શીખવું હોય તો આ તત્વને તમે શીખજો. એટલે મૂળ વાત ઉપર આવો. પ્રજા મહાન ક્યારે બનતી હોય છે? પ્રવાસીઓ પેદા કરે. આપણે શું પેદા કરીએ છીએ? યાત્રાળુઓ પેદા કરીએ છીએ. યાત્રાળુ અને પ્રવાસી આ બંનેમાં બહુ મોટું અંતર છે. યાત્રાળુ દેવસ્થાનમાં જાય, દોડ 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 કરતો જાય અને લે દેવ ચોખા, લે દેવ ચોખા, જેમ તેમ કરીને ચોખા નાખ્યા ના નાખ્યા, માથું નમાવ્યું ના નમાવ્યું, અને વહેલી આવે લોજ. એ જમવાનું ક્યાં સારું મળે છે? પહેલેથી તપાસ કરી હોય, અહીંથી જ તપાસ કરી હોય કે અંબાજીમાં જમવાનું કઈ જગ્યાએ સારું મળે છે. આ યાત્રાળુ છે, એની જરૂર છે. પણ એ પ્રવાસી નથી. કેમ પ્રવાસી નથી? 50 વાર એને અંબાજીની પૂનમ ભરી હશે, દ્વારકાની પૂનમ ભરી હશે, ડાકોરની પૂનમ ભરી હશે, પણ અંબાજી વિશે કશું જાણતો નથી. દ્વારકાના ઇતિહાસની એને ખબર નથી, કશું જાણતો નથી. કેમ? લે દેવ ચોખા, લે દેવ ચોખા. પણ તું કંઈક જાણતો ખરો? આ મંદિરને સમજ, એના સ્થાપત્યને સમજ, એના શિલ્પને સમજ, એના ઇતિહાસને સમજ. કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું, શું બંધાવ્યું, એને રસ જ નથી. એને એક જ રસ છે કે પેલા પૂજારીને 5 રૂપિયા આપો પણ ગમે એમ કરીને દર્શન કરો. અને દર્શન કરો એટલે પછી સીધા લોજમાં, લોજમાંથી બસમાં, બસમાંથી પાછા ઘેર પાછા. માથું અડધા ઊંઘતા, અડધા જાગતા, ઝોકા ખાતા, ડોલા ખાતા. યાત્રાળુ અને પ્રવાસીમાં શું મુદ્દાનો ભેદ છે? યાત્રાળુમાં શ્રદ્ધાની પ્રધાનતા છે અને પ્રવાસીમાં જિજ્ઞાસાની પ્રધાનતા છે. જે પ્રવાસી છે ને એ તો જાણવા નીકળ્યો છે, સમજવા નીકળ્યો છે. એમાં જિજ્ઞાસાની પ્રધાનતા છે. એટલે દરેક જગ્યાએ પૂછે છે, આવું કેમ, આ આમ કેમ, આ આમ કેમ, આ ઉમિયા માતાને આવું વાહન કેમ છે? કોઈ દાડો તમે પૂછ્યું? અંબા માતાને સિંહ કેમ છે? બહુચર માતાને કુકડો કેમ છે? અરે રોજ પૂનમ ભરવા જાઓ છો, કોઈ દિવસ તો પૂછો કે ભાઈ આ કુકડો કેમ છે? ના, એ તો કે હોય. કેમ? એનામાં જિજ્ઞાસાની પ્રધાનતા. અમે એકવાર યાત્રા ભ્રમણ કરતા 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 રાજસ્થાનમાં ગયા, જેસલમેર, બાડમેર, કોઈ કાર્યક્રમ હતો, બહુ સારો કાર્યક્રમ હતો. સાથે 2-3 જૈન ભાઈઓ હતા. મને કે અહીંયા નકુડાજી છે અને નકુડાજીમાં અમારે દર્શન કરવા જવું છે. મેં કહ્યું ચાલો જઈએ. હિન્દુ ધર્મની એક બહુ મોટી વિશેષતા છે જે તમને ભાગ્યે જ બીજે જોવા મળશે. એક હિન્દુ કોઈ પણ દેવના આગળ માથું નમાવી શકે છે. મહાવીર સ્વામી હોય કે બુદ્ધ ભગવાન હોય કે રામદેવ પીર હોય કે કોઈ દરગાહ હોય, એને ગમે ત્યાં માથું નમાવવામાં કોઈ વાંધો આવતો. એનાથી એ હિન્દુ મટી નથી જતો. કેમ? કારણ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે, અર્જુન યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમધુર્જિત મેવવા તત્ત દેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. જ્યાં કોઈ જે કોઈ જગ્યાએ તને કોઈ વિભૂતિના દર્શન થાય એ મારો અંશ છે એમ સમજીને તું પગે લાગજે. આપણે ધાર્મિક છીએ, કટ્ટર નથી. અને જ્યાં કટ્ટરતા નથી હોતી ને ત્યાં આપોઆપ ઉદારતા આવતી હોય છે. અને જ્યાં કટ્ટરતા હોય છે ત્યાં ઉદારતા નથી લાવી શકાતી હોતી. ત્યાં ધર્માંધતા આવતી હોય છે, જનૂન આવતું હોય છે. એટલે મેં કહ્યું ચાલો દર્શન કરવા જઈએ. નકુડાજી ગયા. બહુ સરસ જગ્યા છે. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ઈચ્છા થાય તો જજો. બધે દર્શન કરતા કરતા બધે ફર્યા. અને એક વાત તો આપણે સૌએ માનવી પડશે, મંદિરોની, ધર્મશાળાની, ભોજનાલયની જે વ્યવસ્થા વાણિયા કરી શકે છે એ આપણે કરી શકતા. બહુ સરસ વ્યવસ્થા કરે છે. પછી અમે બધે દર્શન કરતા ફરતા ફરતા નીકળ્યા. એક મારવાડી શેઠ, અને આમ ખભા ઉપર ખેસ નાખેલો, કેસરની વાટકી હાથમાં, અને કાળી મૂર્તિ દિવાલમાં, એ મૂર્તિને ચાંદલા કરે. મેં મૂર્તિ જોઈ, મેં કહું આ મૂર્તિ આપણી છે, આમના દેવ નથી, આ આપણા દેવ છે.
તો મેં શેઠને પૂછ્યું, મેં કહ્યું આ કયા ભગવાન છે? કે પતો કો નહીં, પતો કો નહીં, ખબર નથી એમ કે કયા ભગવાન. એટલે આ ખબર નથી ને કેટલા વર્ષોથી ચાંદલા કરે રાખે છે. કરે રાખો, કોક ને કોક તો હશે ને. કેમ? કારણ કે એમાં જિજ્ઞાસા નથી. અને યાત્રાળુ જ્યારે જિજ્ઞાસુ બને છે ત્યારે એની યાત્રા ધન્ય બને છે. મારા પુસ્તકો જોજો. હું પરદેશ ગયો, પરદેશના પુસ્તકો લખ્યા. આ દેશમાં ફર્યો તો આ દેશના પુસ્તકો લખ્યા. ગયા વર્ષે અમે હિમાલય ગયેલા તો એક નાનું સરખું પુસ્તક લખ્યું, હિમાલયના હિંડોળે. અને જેણે હિમાલય ના જોયું હોય એ નાનું સરખું પુસ્તક વાંચજો તમે, ખ્યાલ આવશે કે હિમાલય કેવો છે. અને જ્યાં કોઈ ગુજરાતી ભાગ્યે જ ગયો હોય એવી કઠિનમાં કઠિન યાત્રા અમે કરી અને એનું ભાથું લોકોને આપ્યું. પણ એક જિજ્ઞાસાથી. આપણા ત્યાં પહેલા બહુ જ પ્રવાસીઓ પેદા થયા, બહુ પ્રવાસીઓ પેદા. અને જ્યાં સુધી પ્રવાસીઓ હતા, આર્ય પ્રજા મહાન હતી. આર્ય પ્રજાનો ડંકો આખા વિશ્વમાં વાગતો હતો. પણ પછી આપણા પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. કેમ? ધર્મનો એક બહુ મોટો વળાંક આવ્યો, અભડાઈ જનારો ધર્મ આવ્યો. પહેલા ધર્મ અભડાતો નહોતો, પહેલા ભગવાન અભડાતો નહોતો, પહેલા માણસો અભડાતા નહોતા, અને પછી અભડાઈ જનારો ધર્મ આવ્યો. અભડાઈ જનારા ધર્મે શું કહ્યું? આ પાણી પીવો તો અભડાઈ જાઓ, આ અનાજ ખાઓ તો અભડાઈ જાઓ, આના હાથનું ખાઓ તો અભડાઈ જાઓ, આના હાથનું પાણી પીવો તોય અભડાઈ જાઓ, આની પાસે બેસો તોય અભડાઈ જાઓ, આને અડો તોય અભડાઈ જાઓ. અભડાઈ જાઓ, અભડાઈ જાઓ, અભડાઈ જાઓ, બીજી વાત નહીં. અંગ્રેજો પાસેથી શીખજો. અંગ્રેજો આ દેશમાં આવ્યા, તમને ખબર છે એમની રસોઈ કોણ બનાવતું હતું? અંગ્રેજોની રસોઈ આપણા દેશના હરિજન ભાઈઓ બનાવતા હતા. એમના બબરચીઓ કોણ હતા? તપાસ કરજો. આ દેશના હરિજન ભાઈઓ. અને એમના હાથની રસોઈ એ લોકો જમે. અને છતાં અંગ્રેજ કોઈ અભડાયું ખરું? માણસ ક્યારે અભડાય? અંગ્રેજ એક જજ હતો, એક કલેક્ટર હતો. કોની તાકાત એના બંગલા ઉપર પગ મૂકી શકે? કોની તાકાત એને લાંચ આપી શકે? કોની તાકાત એની પાસે ખોટું જજમેન્ટ લખાવી શકે? હતા કે નહીં? માણસ અભડાય ક્યારે? જ્યારે એ કર્તવ્ય ભ્રષ્ટ થાય ત્યારે. આપણે કર્તવ્ય ઉપર ભાર ના મૂક્યો. એટલે વિવેકાનંદે લખ્યું, આપણો બધો આખો ધર્મ પાણિયારામાં ચૂલામાં આવી ગયો. જેણે પાણિયારું સાચવ્યું, જેણે ચૂલો સાચવ્યો, એને ધર્મ સાચવી દીધો. બાકી બધું તમારે જે કરવું હોય એ કરો. એક મારવાડી શેઠ મને મળ્યા, મને કે દેખો स्वामीजी, हम गद्दी पे बैठते हैं ना तो हमको कोई पाप नहीं लगता है, गद्दी से नीचे उतरते हैं तब पाप लगता है. એટલે ગાદી ઉપર બેસીને ગમે તે ગોટાળા કરીએ કઈ પાપ લાગે? ગાદીથી નીચે ઉતરો પછી કઈ ના થાય. મેં કહ્યું ભાઈ આ તમે કયા શાસ્ત્રમાંથી શીખી લાવ્યા, ક્યાંથી જાણી લાવ્યા? નહીં કે અમારે પિતાજીને કહા हमको, એમના પિતાજી એમના, એમના પિતાજી એમને, એમના પિતાજી એમને. પેલી અંગ્રેજ પ્રજા આખી દુનિયા ઉપર કેમ ફરી વળી? એણે પ્રવાસીઓ પેદા કર્યા. જરા ઇતિહાસ તરફ દૃષ્ટિ કરજો. 10મી શતાબ્દીથી 15મી શતાબ્દી સુધીનું જે યુરોપ છે એ નાવિકોનું યુરોપ છે. સમુદ્રની અંદર કેટલા વાસ્કોડી ગામા, કેટલા કોલંબસ આખો દરિયો ડખોડી રહ્યા છે 500 વર્ષ સુધી. એ ટાઈમે નકશા નહીં બનેલા, ખબર નહીં, હોકાયંત્ર નહીં નીકળેલું, માત્ર ધ્રુવ તારાના દ્વારા આ બધું થયેલું. અને એટલી મોટી સમુદ્રની અંદર એમણે આખો પુરુષાર્થ કર્યો. વાસ્કોડી ગામા કે કોલંબસ એ પ્રજાની પહેલી આવૃત્તિ નથી, એ પ્રજાની 15મી કે 20મી આવૃત્તિ છે.
એના પહેલા 15-20 પેઢી સુધીની પ્રજા દરિયો ડખોળતી હતી, દરિયો. અને જ્યારે એ પ્રજા, યુરોપની પ્રજા દરિયો ડખોળતી હતી, ત્યારે આપણે દરિયાથી અભડાતા હતા, સમુદ્રથી અભડાતા હતા. એટલે આપણે વધારે ને વધારે સંકુચિત થતા ગયા, સંકુચિત થતા ગયા, પર્વતોથી સંકુચિત થયા, દરિયાથી સંકુચિત થયા. ગંગા અને જમુનાના કિનારા વચ્ચેનો જે ભાગ, એટલો પવિત્ર ભાગ, રહેવા જેવો ભાગ. હું કાશીમાં ભણતો, મને ભણાવનાર જે પંડિત હતા એમને ખબર નહીં કે હું ગુજરાતી છું. એટલે એકવાર એમણે વાત વાતમાં એક શ્લોક બોલી દીધો, અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતી. આટલા દેશોમાં જે કોઈ જાય એ ફરી પાછા આવે તો એને જનોઈ બદલી નાખવી. આ બધા ભ્રષ્ટ દેશો છે, આ બધા અપવિત્ર દેશો છે. કોઈ પવિત્ર માણસે આ દેશોમાં કદી જવું. અંગે ઓડિશા, બંગે બંગાળ, કલિંગે ઓડિશાનો બીજો ભાગ, દ્રવિડે દક્ષિણ ભારત, ગુર્જરે આ ગુજરાત, સુરાષ્ટ્રે સૌરાષ્ટ્ર, આ દેશોમાં કોઈ માણસ જાય તો એ જૈન પાછો આવે એટલે અભડછેટ લાગી, એને અપવિત્ર થયો, એને એની જનોઈ બદલી નાખી. તમે વાસ્કોડી ગામા ના પેદા કરી શક્યા, કરી શકાય નહીં. તમે કોલંબસ ના પેદા કરી શક્યા, અને કરી શક્યા હોત તો ભારત ગુલામ ના બન્યું હોત, તો તમે બીજી જગ્યાએ કોલોનીઓ, આફ્રિકા ઉપર તમારો ઝંડો લહેરાતો હોત. પણ તમે અભડાઈ ગયા, દરિયાથી દૂર ભાગ્યા. અને પેલી પ્રજાએ 500 વર્ષ સુધી દરિયો ડખોડ્યો, અને દરિયામાંથી 15મી આવૃત્તિ કોલંબસ ને વાસ્કોડી ગામા જેવાની નીકળી. એમણે જુદા જુદા ભાગો શોધ્યા, પોતાના દેશના ઝંડા લહેરાયા. હું તમને કથા કહેવા બેસું તો આ મૂળ કથા રહી જાય. આખી સાહસની કથા, શૌર્યની કથા, બલિદાનની કથા, ત્યાગની કથા, તપની કથા. વાસ્કોડી ગામો 9 મહિને ભારત પહોંચ્યો હતો. 9 મહિના સુધી એ દરિયામાં રહ્યો હતો. એને ધરતીનો છેડો જોયો નહોતો. ના શાકભાજી મળે, ના ફલાણું મળે, ના ફલાણું મળે. જે મીઠું પાણી લઈને નીકળ્યા હોય એ પાણી નહીં નાહવાનું, નહીં ધોવાનું, બૈરા છોકરાના મોઢા જોવાના નહીં. અને આ દેશ દેખાશે કે કેમ એની કોઈ પૂરી આશા નહીં. એના સાથેના માણસો વિરોધી થઈ ગયેલા, આને ઉપાડીને દરિયામાં ફેંકી દો, આપણને બધાને મારી નાખવા લઈ જાય છે. એનામાં કેટલું મોટું સાહસ હશે. હું એને રાષ્ટ્રીય તપ માનું છું. એ રાષ્ટ્રીય તપ છે, જે તપના દ્વારા રાષ્ટ્ર મહાન બને. ભૂખ્યા રહેવાને તપ ન સમજતા, એથી કોઈને કશું મળતું નથી. આ રાષ્ટ્રીય તપ છે. પેલા ભાભા રિસર્ચમાં કામ કરનારો જે માણસો છે એ તપ કરે છે, એમાંથી તમારું રાષ્ટ્ર મહાન બને છે. જેને શંકર 4, શંકર 5, શંકર 6 કપાસની શોધ કરી એ તપસ્વી છે. એને પ્રયોગશાળામાં તપ કર્યું, અને એ તપનું ફળ ખેડૂતોને, રાષ્ટ્રને મળ્યું. જેણે પ્રયોગશાળામાં રહી અને આ બિયારણ સુધાર્યા એ બધા તપસ્વી છે. આપણે કદી એમનું બહુમાન નથી કરતા. આવી એક સભા ભરાવેલી અને મારાથી આ વાત કહેવાઈ ગઈ. યોગાનું યોગ જે પટેલે શંકર 4ની શોધ કરેલી એ સામે જ બેઠેલો. મને કોઈ કાનમાં આવીને કહ્યું કે આ શંકર 4 વાળા તો અહીં બેઠેલા છે. તમે કોઈ એને બોલાવો, આપણે એનું બહુમાન કરીએ. અરે એનું બહુમાન કરો, તપને સમજો. તમે જે રાષ્ટ્રીય તપ છે એનાથી રાષ્ટ્ર મહાન બને છે. જે સમાજનું તપ છે એનાથી સમાજ મહાન બને છે. જે માનવતાનું તપ છે એનાથી માનવ મહાન બને છે. અંગ્રેજોએ બહુ મોટા પેદા કર્યા પ્રવાસીઓ. તમને ખબર હશે, ચાઇનામાંથી હુએન સાંગ આવ્યો, ઇત્સિંગ આવ્યો, ફાહિયાન આવ્યો. આખા હિન્દુકુશના પર્વતો પાર કરીને કેટલી તકલીફો ભોગવીને આવ્યો. આપણે જેમ પેલો ઉંદર ઘરમાં પેસી જાય, દરમાં પેસી જાય, એમ આપણે દરમાં પેસી ગયા. ભારતનું પતન અહીંથી થયું. તમે રામાયણને કયા સંદર્ભમાં જુઓ છો? રામ પ્રવાસે નીકળ્યા છે. બાકી ધારી હોત તો એક જગ્યાએ બેસી ગયા હોત. અને હું તમને એક ભલામણ કરું છું, 60, 70, 75 વર્ષ થાય
એટલે ડોશી ડોહાને કે લો હવે યાત્રા કરવા જાઓ. હવે વાહ આવ્યો છે, હવે શું યાત્રા કરવાના, હવે શું યાત્રા કરવાના હતા. અમે એકવાર યાત્રા કરતા કરતા આગ્રા પહોંચ્યા, આખો ડબ્બો સાથે આગ્રા. એટલે લોકોએ પૂછ્યું કે આ કયું ધામ આવ્યું, અહીંયા કયા ભગવાન છે? મેં કહ્યું ભાઈ આ કોઈ ધામ નથી, અહીંયા તો તાજમહાલ છે. એક બાદશાહે એની બેગમની સ્મૃતિમાં અહીંયા એક સંગેમરમરનો એટલો આલીશાન મહેલ બનાવ્યો છે કે એને લોકો તાજમહેલ કહે છે, અને દુનિયાભરની પ્રજા એને જોવા આવે છે. દુનિયાના 7 આશ્ચર્યોમાં એ આશ્ચર્ય છે. એટલે કેટલાક લોકોએ કહ્યું કે અમારે મુસલમાનનું જોવું નથી, અમે તો સ્ટેશન ઉપર બેસી રહીશું. તમને નવાઈ લાગશે, સ્ટેશન ઉપર બેસી રહ્યા, એ જોવા ના આવે. કેમ? એ તો યાત્રાળુ છે, એ પ્રવાસી નથી, એમને જિજ્ઞાસા નથી. એ તો એમને જો કહ્યું હોત કે અહીં પેલા માતા છે ને અહીં પેલા માતા છે ને અહીં ફલાણા માતા છે તો બધા આવત. એમાંય અમે ઋષિકેશ પહોંચ્યા અને ત્યારે લક્ષ્મણ ઝુલા પુલ હતો, આ બીજો પુલ બન્યો એ નતો. આખું પાર કરીને સ્વર્ગાશ્રમ ગયા. મને ઘણી વાર ગમ્મત કરવાની ઈચ્છા થાય. એ બધા રોડા પડેલા. એટલે મેં લોકોને કહ્યું કે અહીંયા એવું મહાત્મા છે કે જે માણસ જો જેટલા રોડા ઉપર ચડાવે, એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ઘેર એને એટલા માળનો બંગલો થાય. અને જે ડોહાઓ વળગ્યા ઉપર ચડાવવા માટે બધા કામ પડતા મૂકીને કોઈએ 3 ચડાવ્યા, પડી ગયો, કોઈને 4 ચડાવ્યા, કોઈએ 5 ચડાવ્યા, કોઈએ કંઈ ચડાવ્યું, કોઈએ કંઈ ચડાવ્યું, એમ બધા ચડાવી દીધા. જાત જાતના રોડા ચડાવી દીધા. કોઈએ કહ્યું કે મેં 5 ચડાવ્યા છે, કોઈએ કહ્યું મેં 6 ચડાવ્યા છે, કોઈએ કહ્યું મેં 7 ચડાવ્યા છે. માણસ યાત્રામાં જાય તો એની વૃત્તિ ક્યાં હોય છે? પ્રવાસી શું છે? પ્રવાસી અલગ વસ્તુ છે, યાત્રા અલગ વસ્તુ છે. રામ પ્રવાસે નીકળ્યા છે અને એટલે એક મુનિના આશ્રમમાં જાય છે, ઋષિઓના આશ્રમમાં જાય છે અને પૂછે છે કઈ તકલીફ છે? ઋષિ કહે છે બહુ દુઃખી છીએ, રાક્ષસો એટલા વધી ગયા છે, અમને બહુ દુઃખ આપે છે. અને આને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જો તમારે જોવું હોય તો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આ છે કે કાલે મેં થોડીક વાત કરેલી કે આર્ય પ્રજા, અનાર્ય પ્રજા અને દ્રવિડ પ્રજાનો જે સંધિકાળ છે, જે સમયમાં આ પ્રજાઓની સંધિ થઈ રહી છે એ સમયમાં ખળભળાટ સ્વાભાવિક છે. અનાર્ય સંસ્કૃતિ અલગ હતી, દ્રવિડ સંસ્કૃતિ અલગ હતી, આર્ય સંસ્કૃતિ અલગ હતી. અને આ ત્રણેય સંસ્કૃતિઓ જ્યારે મેચ નથી થઈ શકતી ત્યારે આવી ટક્કરો થયા કરતી હતી. અને આવી ટક્કરોને જ્યારે આર્ય કવિ લખવા બેસે એટલે બીજાને રાક્ષસ બનાવી દીધા. પણ એ પ્રજા હતી. અત્રિ ઋષિના આશ્રમથી, અનસુયાની પાસેથી રામ, લક્ષ્મણ અને સીતાએ વિદાય માંગી. બહુ સુંદર સમજવા જેવી વાત છે. અત્રિએ કહ્યું રામ હું તમને કંઈક ભેટ આપવા માંગુ છું, અને અનસુયાએ કહ્યું સીતા હું તને કંઈક ભેટ આપવા માંગુ છું. ઋષિ એટલે ભિખારી નહીં હો, બાવા નહીં સમજવાના. રાખ બાખ ચોડીને બેઠા છે કે દે જાઓ બેટા ઇધર રખ દો. ઋષિ એટલે કોણ છે? હું તમને બેયને ભેટ આપવા માંગુ છું. રામે કહ્યું શું ભેટ આપશો? હું તને એક ધનુષ બાણ આપવા માંગુ છું, હું તને એક એવું શસ્ત્ર આપવા માંગુ છું. આપણો ઋષિયુગ પૂરો થયો અને દેશની દુર્દશા બેસી ગઈ. ઋષિઓ શસ્ત્રો રાખે છે અને રાજકુમારોને શસ્ત્રો આપે છે. શસ્ત્ર વિનાનો ઋષિ નથી. હું તમને એક એવું ધનુષ બાણ સિદ્ધ કરેલું આપવા માંગુ છું કે જે તમે ગમે ત્યાં જાઓ તો એ હથિયાર તમારું પાછું નહીં પડે. એ રામને ધનુષ બાણ શસ્ત્ર ભેટ આપી. અને અનસુયા માતા છે, એમણે સીતાજીને એટલા સરસ વસ્ત્રો આપ્યા, સુંદરમાં સુંદર આભૂષણો આપ્યા. અને અનસુયા તો 80 વર્ષના વૃદ્ધ ડોશી છે. સીતાને કહે છે એમ નહીં, મારા દેખતા તું પહેર, હું તને આ આભૂષણોમાં જોવા માંગુ છું. હું તમને ભલામણ કરું છું, તમારા ઘેર કોઈ આવે, તમારા આંગણે કોઈ આવે, તમારો સંબંધી હોય, તમારો કુટુંબી હોય, તમારા ભાણેજા હોય, કોઈ મહાપુરુષ હોય, એને કંઈ ને કંઈ શક્તિ પ્રમાણે આપજો. તમારા પાછળ કોઈ એવી છાપ ના લગાવે કે તો લુખ્ખો માણસ છે, બસ આવું નામ તમારું ના પડવું છે. એને કંઈ ને કંઈ તમને એથી લાભ થશે, નુકસાન નહીં થાય. અને ખૂબ પગે લાગી આશીર્વાદ લઈ અને કહ્યું કે હવે અમે ક્યાં જઈએ? તો કે એક કામ કરો, તમે
આગળ બે ઋષિઓના આશ્રમ આવશે. એક શરભંગ ઋષિનો આશ્રમ છે અને એક કબંધ ઋષિનો આશ્રમ છે. આ બે ઋષિઓના આશ્રમ પાર કરીને પછી તમે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં. આ બધા ઋષિઓ ઉત્તરથી આવેલા છે અને દક્ષિણમાં આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે આશ્રમો બનાવીને રહેલા છે. તમને ખબર નહીં હોય, નાગાલેન્ડમાં અંગ્રેજોના સમયમાં ખ્રિશ્ચાનિટીનો પ્રચાર કરવા માટે જે પાદરીઓ ગયા, 65 પાદરીઓને નાગા લોકોએ જીવતા મારી નાખ્યા. તો મનુષ્યભક્ષી પ્રજા હતી. એક જાય મારી નાખે, બીજો જાય મારી નાખે, ત્રીજો જાય મારી નાખે. 65 પાદરીઓને જીવતા મારી એમનું માંસ શેકીને ખાઈ ગયા. પણ આ જવાના બંધ ના થયા, જતા બંધ ના થયા. દર્પણ લઈ જાય, બાઇબલ લઈ જાય, ફલાણું લઈ જાય, કારણ કે એ તો બિલકુલ જંગલી પ્રજા હતી, પીછો ન છોડ્યો. એનું પરિણામ એ આવ્યું કે આખું નાગાલેન્ડ આજે ખ્રિસ્તી થઈ ગયું, બિલકુલ ખ્રિસ્તી. જ્યાં જુઓ ત્યાં બાઇબલ જ બાઇબલ, બાઇબલ જ બાઇબલ. ધર્મ પ્રચાર કરનારા આવા આપણા તરફથી કોઈ ન ગયું, કોઈ ન ગયું. કેમ? ભ્રષ્ટ દેશ હતો. એ દેશમાં જવાય નહીં, એ દેશનું પાણી ના પીવાય, એની પ્રજા હલકી. આપણે સંકુચિત થતા ગયા. હા, તમારો અર્જુન ગયો અને નાગકન્યા સાથે પરણ્યો. પરણ્યો કે નહીં? નાગકન્યા એટલે નાગણી નહીં હો. ઘણા લોકો એમ સમજે કે નાગકન્યા એટલે પેલી પાણીમાં, નહીં, એ નાગ જાતિ છે. નાગકન્યા સાથે પરણ્યો, એ તમારો ઊંચો કાળ હતો, ઉજ્જવળ કાળ હતો. અને તમારો ભીમ છે ને, એ ભીમે જ્યાં ગયા ત્યાં લગ્ન કર્યા, હિડમ્બા સાથે પરણ્યો. પરણ્યો કે નહીં? ને હિડમ્બા કોણ હતી? હિડમ્બા સાથે. જયારે ભીમની વાત આવતી હોય, હિડમ્બાની વાત આવતી હોય, મહાભારતની ચર્ચા ચાલતી હોય, લોકો બહુ ખુશ થાય કે અમારો ભીમ હિડમ્બાને પરણ્યો. અને તમારો ભીમ હિડમ્બા લઈ આવે તો ઘરમાં પેસવા દો ખરા. અરે પટેલનો દીકરો પટેલની કન્યા લઈ આવે તોય ના પેસવા. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણની કન્યા લઈ આવે તોય ના પેસવા. કારણ કે પેટ સંકુચિત થઈ ગયું. પ્રજા જયારે હલકી થવાની હોય, એનું પતન થવાનું હોય, ત્યારે એનો રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર સંકુચિત થઈ જાય. અને પ્રજા જયારે મહાન થવાની હોય એટલે એનો રોટી વ્યવહાર વિશાળ થાય, એનો બેટી વ્યવહાર વિશાળ થાય. પ્રજા મહાન આપોઆપ થઈ જશે. એને સંકુચિત બનાવો, બસ પ્રજા મરી જવાની. ધર્મના દ્વારા પ્રજા મરે, સમાજના દ્વારા પ્રજા મરે, અને એના દ્વારા જેનો ઉદ્ધાર. ભીમ હિડમ્બા લઈ આવ્યો, એનો બબરું વહન થયો, અને આપણે ભાઈઓ બધા જય જયકાર કરીએ છીએ. પણ આપણો ભીમ જો બીજા ગોળમાંથી લાવે તો એને ઘરમાં પેસવા દેવાનો. અને જો તમારી હિડમ્બા બીજાને ત્યાં જાય તો આવી જ બન્યું જાય. એટલે તમે અહીંથી જજો અને અહીંથી શરભંગ ઋષિના આશ્રમે જજો. શરભંગ ઋષિ તમારા દર્શનની રાહ જોઈને બેઠા છે. દેવ થવાની તૈયારીમાં છે, કારણ એમને દેવ થવું નથી. એમની એક જ ઈચ્છા છે કે જે હજારોનો ઉદ્ધાર કરનારો એવો રામ, હજારોને શાંતિ આપનાર એવા રામ, હજારોના ભયને દૂર કરનાર એવા રામ આવે અને એમના હું દર્શન કરું, પછી હું સ્વર્ગમાં જાઉં. રામ નીકળ્યા અને શરભંગ ઋષિના આશ્રમે પહોંચ્યા. હવે બન્યું એવું કે શરભંગ ઋષિના આશ્રમે પહોંચવાની તૈયારીમાં છે, ત્યાં ઉપરથી ઇન્દ્રનું વિમાન આવ્યું. આ રામાયણમાં લખ્યું છે. એટલે રામે કહ્યું આપણે ઉભા રહી જાઓ, હમણાં જવા જેવું નથી. એકની મુલાકાત ચાલતી હોય ત્યારે બીજા એ જવાય? માથા હલાવે પણ જાય ખરા. આ સાહેબો હોય ને બધા, એમની ઓફિસમાં એવી વ્યવસ્થા હોય કે એક મુલાકાત કરીને બહાર નીકળે પછી બીજાને જવા દેવાનું હોય. અહીં તો એકની ગમે એટલી ગંભીર વાત ચાલતી હોય તો બીજો જઈને તરત જ, એનું નામ અસભ્યતા કહેવાય, અસંસ્કાર કહેવાય. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય ઉભા રહ્યા. જ્યાં સુધી પેલી એમની મુલાકાત પૂરી ના થાય ત્યાં સુધી આપણાથી જવાય? આ વ્યવહાર છે. ઇન્દ્રને ખબર પડી ગઈ કે રામ આવી ગયા છે. એટલે ઇન્દ્રે કહ્યું કે હવે લાંબો ટાઈમ હું રોકઈશ નહીં, મારે હવે જલ્દીથી જતું રહેવું પડશે. કારણ કે આપણી જે વાત છે ને એ આ રામને ખબર ના પડવી જોઈએ. પછી લક્ષ્મણને મોકલ્યો. ઇન્દ્રના ગયા પછી કે રામ આવ્યા છે ને આપના દર્શન કરવા માંગે છે.
ઋષિઓની એક બીજી વિશેષતા છે, ઋષિઓ અહંકારી નથી. એક ઋષિના ચરિત્રો તમે જોજો, અરે કે છે એ દર્શન કરવા નહીં, હું એમના દર્શન કરવા માંગુ છું, મારે એમના દર્શન કરવા છે. પછી સર્વંગ ઋષિ સાથે ખૂબ દર્શન કર્યા, પ્રેમ કર્યો, ચર્ચા કરી, વાતો કરી, અને બધી વાતનો એક જ સાર હતો, રામ, અસુરો વધી ગયા છે, રાક્ષસો વધી ગયા છે, પ્રજા દુઃખી છે, ચારે તરફ લોકો ભયના માર્યા ભાગી રહ્યા છે, કોઈને શાંતિ નથી, એક શાંતિ સ્થાપો, બીજું કઈ નહીં. પછી સુતીક્ષ્ણના આશ્રમમાં ગયા અને ત્યાંથી પછી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા. આ અગસ્ત્ય ઋષિ કોણ છે? દક્ષિણ ભારતમાં આર્ય સંસ્કૃતિનો સૌથી પહેલો પ્રચાર કરનારો આ ઋષિ છે. આર્યો જયારે વિંધ્યાચલથી ઉત્તરના ભાગમાં રહેતા હતા, અને બહુ લાંબી કથા, લાંબો ઇતિહાસ છે, તમને જો ભૂગોળમાં રસ હોય તો જોજો. આખું ઉત્તરનો પ્રદેશ અને દક્ષિણના પ્રદેશ વચ્ચે સમુદ્ર હતો, ગોંડવાના પ્રદેશ, અને આ બંને પ્રદેશો જુદા જુદા હતા, આખો દરિયો હતો. અને એ દરિયો જયારે ખસતો ખસતો આ પ્રદેશ ખસતો ખસતો જયારે ઉપર ચોંટી ગયો, મારે ત્યાં એક કેસેટ છે ભૂગોળની, અમેરિકાથી મગાવેલ. આજથી 10 લાખ વર્ષ પહેલા દુનિયાનો નકશો કેવો હતો, 20 કરોડ વર્ષ પહેલા કેવો હતો, 5 લાખ વર્ષ પછી કેવો હતો, 15,000 વર્ષ પહેલા કેવો હતો, ધીરે 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 પૃથ્વી ખસતી 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 આવીને એકબીજાને ચોંટતી ગઈ. અને એના પ્રમાણ હું તમને બતાવું. એનું પ્રમાણ એ છે, કોઈ ટાઈમે આફ્રિકા અને ભારત બે એક હતા, દરિયો નતો વચ્ચે. પછી દરિયો આવ્યો અને બે ભાગ ખસી ગયા, એટલે સિંહ અહીં રહી ગયા, સિંહ ત્યાં રહી ગયા, બે જગ્યાએ સિંહ રહી ગયા. કાઠિયાવાડની જાફરાબાદી ભેંસો છે ને એ અને આફ્રિકાની ભેંસો એક જ વંશની છે. કોઈ વાર જજો, આવી ભોડાવાળી, મોટા કુલના સિંગડાવાળી એ જ ભેંસો તમને આફ્રિકામાં જોવા મળશે. એ બે રહી ગઈ. મૈસૂરમાં હાથી રહી ગયા, અહીંયા હાથી રહી ગયા, ગુજરાતમાં હાથી હતા. અકબરના સમયમાં નંદરબારમાં હાથીનો શિકાર કરાતો. એ નંદરબાર છે ને ત્યાં હાથીઓનું વન હતું. આ બે પ્રજા એક હતી. એટલે જ નહીં, ત્યાંની જે પ્રજા અને અહીંની જે મૂળ પ્રજા, એમાંની કેટલીય બાબતો તમને સામ્ય મળવા આવશે. ખાસ કરીને મહારાષ્ટ્રની અટકો, મહારાષ્ટ્રની જે જૂની અટકો છે એ અટકો ને ત્યાંની અટકો તમે જોશો તો પણ કોણ છે, ન્યરેરે, અબોટે એવી અટકો છે. અહીં કોણ છે, હેગિસ્ટે, જાગુસ્ટે, ગોડબોલે આવી અટકો છે, એકારાંત. પણ આ તો રિસર્ચનો વિષય છે. હું તો તમને તમારી જિજ્ઞાસા જગાડવા માંગુ છું, તમે આમાં કંઈક ડૂબકી લગાવો, ખાલી એક ચપટી, એક નાની સરખી. અને ત્યારે જ્યારે આ ભાગ સંપર્કમાં થયો, હવે ઉત્તરની સંસ્કૃતિ દક્ષિણમાં મોકલવી છે. એટલે આર્ય પહેલો ઋષિ કોણ જશે જે આ દક્ષિણમાં જઈને પ્રચાર કરે? તો પહેલા ઋષિ જે ગયા એનું નામ અગસ્ત્ય ઋષિ છે. અને અગસ્ત્ય ઋષિએ આશ્રમ સ્થાપિત કરેલો, અને આ નવી પ્રજા જે એને આ કલ્ચર બધું ભણાવતા હતા, બહુ મહાન ઋષિ છે, બહુ મહાન ઋષિ છે. આપણે બધા ચમત્કારોનું નામ જ ધર્મ સમજી બેઠા. પેલા ઋષિએ શ્રાપ આપ્યો, પેલા ઋષિએ આમ કર્યું, પેલા ઋષિએ આમ નિર્માણ કર્યું. અરે એના પાછળનો આખો ઇતિહાસ સમજો. રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેય જયારે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યા, અગસ્ત્ય ઋષિ પોતાના આસન ઉપરથી ઉઠીને સામે આવ્યા. મહાપુરુષને માન ન હોય. રામ પગે લાગ્યા અને અગસ્ત્ય કહે છે, ના હો રામ, મારે તમારા દર્શન કરવા છે. તમે ક્ષત્રિય છો, હું બ્રાહ્મણ છું, પણ તમે કર્મના દ્વારા ઘણું મહાન કામ કરી રહ્યા છો, અને જે ઊંચું કામ કરતા હોય એ પૂજા સ્થાન છે. આ આપણું જૂનું કલ્ચર છે. પછી અગસ્ત્ય ઋષિને પૂછ્યું, મારે શું કરવું, કેમ કરવું, ક્યાં અમારે નિવાસ કરવો છે? એવું કહે છે કે લગભગ 10 વર્ષ સુધી એ ફર્યા આશ્રમોમાં, 10 વર્ષ સુધી. અગસ્ત્ય ઋષિએ કહ્યું, તમે એમ કરો, આગળ જાઓ દંડકારણ્ય, ગોદાવરીનો કિનારો, અને ત્યાં પંચવટી કરીને એક સુંદર જગ્યા છે, જ્યાં 5 ઝાડ ભેગા થાય એને પંચવટી કહેવાય.
યાદ કરવા હોય તો કરી લેજો. અશોક, પીપળો, આબળું, ઉદબ્બર, એક રહી ગયું. આવા 5 ઝાડ જ્યાં ભેગા થાય એને પંચવટી કહેવાય. ત્યાં જઈને તમે નિવાસ કરજો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય આવ્યા. ઉજ્જળ વિરાન પ્રદેશ, રાક્ષસો જ રાક્ષસો, અસુરો જ અસુરો, હાહાકાર હાહાકાર, બીજી વાત નહીં. રસ્તામાં એમને 2 મોટા રાક્ષસો મળ્યા, 2 ભયંકર. અને એ રાક્ષસોની કથા જાણવા જેવી છે અને કલ્ચરના દ્વારા એને જાણવા જેવી છે. એકનું નામ છે વાતાપી અને બીજાનું નામ છે ઉલ્વલ. 2 સગા ભાઈઓ છે. એમાં એકનું કામ છે બકરું થવું, બીજાનું કામ છે એનું હત્યા કરવી, એની રસોઈ બનાવવી, બ્રાહ્મણોને જમાડવી. તમે માનો કે ના માનો, તમે સ્વીકાર કરો કે ના કરો, ત્યારે પ્રજા માંસાહારી હતી. આમાં 1000 જગ્યાએ આવે, 1-2 જગ્યાએ નહીં, કેટલી જગ્યાએ આ વાત આવે છે. અમારે એની ચર્ચા નથી કરવી. અને પછી પેલો જે વાતાપી છે ને એ બૂમો પાડે એટલે પેલો અંદર ગયેલો જે એનો ભાઈ છે ને એ બકરાના શિંગડા મારી મારી પેટો ફાડી ફાડીને બહાર નીકળી જાય. એ 1000 બ્રાહ્મણો મારી નાખ્યા આ રીતે. આનો જે પૌરાણિક ભાગ છે એને તમે જતો કરો તો એના ઉપરથી એટલો સાર નીકળ્યો કે ત્યાં એવા 2 જબરજસ્ત રાક્ષસો રહેતા હતા જે બ્રાહ્મણોની હત્યા કરતા હતા, છળ કપટ કરીને બ્રાહ્મણોનો નાશ કરતા હતા. એટલો એનો સારાંશ નીકળી શકે. અને રામે જોયા કે આ બંને, આ અગસ્ત ઋષિએ જોયા કે આ તો બંને બહુ ભયંકર છે. અગસ્ત ઋષિ જયારે પહેલા ત્યાં પ્રચાર કરવા ગયા તો આ 2 રાક્ષસો સાથે એમનો પલ્લો પડ્યો. અગસ્ત ઋષિએ એમને પેટમાં લીધા અને પેટ ઉપર હાથ ફેરવ્યો. ત્યારથી આ બ્રાહ્મણો પેટ ઉપર હાથ ફેરવતા થયા. ખ્યાલ આવે છે? જમ્યા, ખબર પડી ગઈ અને પેટ ઉપર હાથ ફેર્યો. 5 વાર આમ હાથ ફેર્યો તો બળીને ખાક. પેલા એ ઘણી બૂમો પાડી પણ કોઈ બહાર નીકળ્યો, બળીને ખાક પચી ગયો. પછી પેલાના સામે એવી દ્રષ્ટિ કરી કે એ બળીને ખાક થઈ ગયો. આ પૌરાણિક પદ્ધતિ છે, શૈલી છે. મૂળ અર્થ એટલો જ છે કે આ એક સંઘર્ષ ચાલી રહ્યો છે અને સંઘર્ષની સામે આ ઋષિઓ ટકી રહ્યા છે. અને એ એટલા માટે ટકી રહ્યા છે કે આખી દુનિયાનો એ પ્રવાસ ખેડી શકે છે, આખી દુનિયાનો. 5-1 વર્ષ પહેલા મારે મેક્સિકો જવાનું થયેલું. મારું પુસ્તક વાંચજો, વિદેશ યાત્રાના પ્રસંગો અને પૃથ્વી પ્રદક્ષિણા. મેક્સિકો જોવાની બહુ ઈચ્છા હતી, અમેરિકાના દક્ષિણ ભાગમાં. મેં એમાં ઘણા પ્રસંગો લખેલા છે. મેં ત્યાં જોયું તો રસ્તામાં ચાલતા ચાલતા જોયું તો કોઈની દુકાન ઉપર સૂર્યનો છે, કોઈની દુકાન ઉપર ગણેશ ભગવાનનું ચિત્ર છે, આમ સૂંઢવાળા ગણેશ. મેં કહ્યું, પેલા ડ્રાઈવરને પૂછ્યું કે આ કયા ભગવાન છે? તો કે જીનેસા. હવે જીનેસા એટલે અપભ્રંશ થઈ ગયું ને, ગણેશા અને જીનેસા. અરે મેં કહ્યું આ તો અમારો ભગવાન છે. ફરક એટલો છે કે આપણા ભગવાનને પેટ મોટું છે ને ત્યાં પેટ વિનાનો ભગવાન છે. આપણે તો આમ મોટા પેટ વાળા છે ને પેલા પેટ સીધું પેટ ને સૂંઢ એવી. આગળ જુઓ તો એક સ્ટ્રીટ ઉપર લખેલું છે જીનેસા સ્ટ્રીટ. અરે મોહલ્લાનું નામ ગણેશ સ્ટ્રીટ છે. બધું ઘણું જોવા ગયા, સ્તૂપો બધા જોયા અને મેં જોયું કે આખું આર્ય સંસ્કૃતિ અહીંયા છે. સીડીઓ ઉતરતા હતા. મેં એને પૂછ્યું, મને અમારો જે ગાઈડ હતો એ પ્રોફેસર હતો. મેં કહ્યું તમે આને શું કહો છો? આ જે આપણે સીડી છે ને એની તમારી ભાષામાં શું નામ છે? કે અસ્ખલનો. અરે મેં આ તો સંસ્કૃત નામ છે. સ્ખલન એટલે નીચે જવું, સ્ખલન એટલે નીચે જવું. અને પેલો કહે છે અસ્ખલનો, એટલે વાત તો એની એ જ થઈ ગઈ. અને પછી તો એને રસ પડ્યો ને મને રસ પડ્યો ને કેટલા શબ્દો, શુદ્ધ સંસ્કૃતના શબ્દો. આખું કલ્ચર. કયો ટાઈમ હશે જ્યારે આર્ય પ્રજા આખી દુનિયામાં ફેલાઈ ગઈ હશે. એના ઋષિઓ જ્યારે ખભા ઉપર ખલતો મૂકી અને આખી દુનિયામાં વેદનો ઝંડો ફેરાવતા હશે. કયો એ સોનાનો યુગ હશે. અને પછી જે ડૂબ્યા એટલે બસ હગા ભાઈની પાસે બેસવાનું. કેટલાક મંદિરોમાં તમે જજો તો તમને પ્રસાદ આપે ને આમ ફેંકે, જેમ કૂતરાને ફેંકે ને, આમ જાણે અડી ના જવાય, અભડાઈ ના જવાય. અને એ ફેંકનારના કપડા જુઓ તો ઉલટી થાય એવા હોય છે. એ ગંદા તો એવો હોય કે એના કપડાં જોઈને આપણને ઉલટી થાય એવી હોય ને એ સમજતો હોય કે આ બધા આભડ છે.
પ્રજા દુશ્મનોથી નથી મરતી હોતી, પ્રજા તો ગેરસમજથી મરતી હોય છે. અને ગેરસમજ ઉપર જયારે ધર્મની છાપ લાગી જાય, ગેરસમજ ઉપર જયારે શાસ્ત્રની છાપ લગાડી દેવામાં આવે, પછી એ છાપને કોઈ ભૂંસી શકે. એટલે અગસ્ત્ય ઋષિ છે, અગસ્ત્ય ઋષિએ બહુ કામ કર્યું દક્ષિણમાં. રામને કહ્યું, લો હું તમને શસ્ત્ર ભેટ આપું છું, તલવાર ભેટ આપું છું. આ એવી તલવાર છે, કોઈ જગ્યાએ તલવાર તમને દગો નહીં. જે શસ્ત્રધારીઓ હોય એને પૂછજો, કોઈ રબારીને પૂછજો, કોઈ ભરવાડને પૂછજો. એની લાકડી છે ને એ 100-150 રૂપિયાની હશે. આમ તો બજારમાં 10 રૂપિયાની મળે, એ 10 રૂપિયાની મળે. ઘા ઉપર ઘા પડતા હોય, ઘા ઉપર ઘા પડતા હોય. પણ જેમ પાડેલો કૂતરો દગો ના દે, એમ સાચવેલું નીવડેલું જે શસ્ત્ર છે ને એ પણ ખરા ટાઈમે દગો દે. તમે બહુ સારામાં સારું રિવોલ્વર રાખતા હોય, બંદૂક રાખતા હોય, ખરા ટાઈમે ઘોડો જ ના પડે, પડે તો ફૂટે જ નહીં, તો દુશ્મન મારી નાખશે ઉલટો તમને. એના કરતા ના હોય તો સારું. માણસ જેમ નીવડેલો હોય એમ શસ્ત્ર પણ નીવડેલું હોય. તમને ઘણાને ખબર નહીં હોય, 1965માં હિન્દુસ્તાન પાકિસ્તાનની જે લડાઈ થઈ એમાં પાકિસ્તાનના સાયબર જેટે આવીને આપણા દેશ ઉપર ઘણા બોમ્બ ફેંક્યા, ફૂટ્યા જ નહીં. એ 1000 પાઉન્ડ વાળા એવા બધા કેટલા એમને જામનગર પાસે, જોધપુર પાસે એમને એમ પડ્યા બધા. કેમ? કારણ કે અમેરિકાએ બધા આઉટડેટ વાળા આપેલા. એમના ત્યાંનો જેટલો કચરો હતો ને એ બધો મફતમાં પધરાવી દીધો, અને આ લોકોએ સાચવી રાખ્યો. આપણે સાચવી રાખો. હવે એના ઉપરથી તો કેટલા ચોમાસા પાર થઈ ગયા, હવાઈ ગયા એટલે લાઈ નાખ્યા, અને સારું થયું કે ફૂટ્યા નહીં. અગસ્ત્ય ઋષિએ શાસ્ત્ર આપ્યું. હવે મારે ત્યાં તમે આવો અને હું તમને એક દંડો આપું, બીજું કઈ નહીં, પણ એક સારો જોઈને દંડો આપું તો તમે કહો મહારાજ માળા આપો ને. એટલે આ ભગતણા પેદા નથી કરવા. ભગતણા તો ગામે ગામ તાળીઓ વગાડનારા. સારું છે, થોડીક ભક્તિએ કરો, એની એ ના નથી, પણ સમય આવે ત્યારે રામ થાઓ, શિવાજી થાઓ, રાણા પ્રતાપ જેવા થાઓ. અને એ આશ્રમોમાંથી જો એ તમને પ્રેરણા નહીં મળે તો ક્યાંથી મળશે? આ ઋષિએ શસ્ત્ર આપ્યું રામને. પેલા ઋષિએ આપ્યું, આ રામે આપ્યું. બહાદુર બનો, વીર બનો, અબળાઓનું રક્ષણ કરો, પોતાની આબરૂ સાચવો, પોતાના ધર્મને સાચવો, પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરો. નમાલા ના બનો, ખાલી અટરમાળા ગટરમાળા આખો દાડો કરે અને નજર રસોડા તરફ હોય પાછી. પ્રાર્થનાની ઘંટડી વાગે તો કોઈ ના આવે, એ ફરી ફરીને બધાને કાઢવા પડે. અને જમવાની ઘંટી કે ચાની ઘંટડી વાગે ત્યારે કોઈને બોલાવવા જ ના પડે. હવે આ તે ભક્તિ કહેવાય કે કહેવાય શું? એ ગમતું જ નથી, પ્રાર્થનામાં જવું જ નથી ગમતું. આમ જેમ હાંકીને પેલા ઢોરા કાઢીએ ને એવી રીતે બધાને કાઢવા પડે. અને પણ તો કોઈ આવ્યા પેલા ઘંટડી વાગ્યા પેલા બધા બેસી ગયા હોય, શ્રી રામ જય રામ જય જય. એક રાજા હતો, રાજા અને બહુ ભક્તિભાવ વાળો, બહુ ભગત. જયારે જુઓ ત્યારે ભક્તિમાં બેસી રહે. દીવાનને કામ સોંપી દીધેલું, તું રાજ ચલાવ, મારી ભક્તિમાં વિક્ષેપ ના કરીશ. એટલે દીવાને રાજ ચલાવવા માંડ્યું. પછી રાજાએ વિચાર કર્યો કે એક કામ મારે કરવું છે, આપણા દેશમાં, આપણા રાજ્યમાં જેટલા ભગત હોય બધાનું મહેસૂલ માફ કરવો છે. દીવાને કહ્યું મહારાજ એવું ના થાય, બધાનું મહેસૂલ માફ નહીં કે ભગત પાસેથી મહેસૂલ ના લેવાય. એટલે દીવાને તો ઓર્ડર કરી દીધો, જેટલા ભગત હોય એ બધાનું મહેસૂલ માફ. અને પહેલા જમીનના મહેસૂલ સિવાય બીજી કોઈ આવક નહીં. પહેલા કે ઇન્કમ ટેક્સ ને સેલ ટેક્સ ને વેલ ટેક્સ ને ફલાણા ટેક્સ હતા જ નહીં. અને જ્યાં લોકોને ખબર પડી કે ભગતનું દેવું માફ, બધાએ ટીલા કરવા માંડ્યા. એક માણસો એ લાંબા ટીલા કરવા માંડ્યા, અને હાથમાં મંજીરા ને તંબુરો ને ખડતાલો ને ભજન મંડળીઓ બધી શરૂ થઈ ગઈ. એ જોતામાં દેવું ભરનાર, ટેક્સ ભરનાર કોઈ રહ્યો જ નહીં, કર ભરનાર, મહેસૂલ ભરનાર કોઈ રહ્યો, બધા ભગત. ખજાનો થઈ ગયો ખાલી. એટલે પેલા મંત્રીએ જઈને કહ્યું, મહારાજ તમે ભક્તિ કરો છો, આ ભગતોના દેવા બધા માફ કર્યા, ખજાનો ખાલી થઈ ગયો છે, પૈસોય નથી, પગાર કેવી રીતે ચૂકવવા? કે કેમ મહેસૂલ નથી આવતું? કે મહેસૂલ પહેલા આવતું હતું, પણ જ્યાં તમે કહ્યું કે ભક્તોના દેવા માફ, પેલા મહેસૂલ માફ, બધા ભગત થઈ ગયા છે. તે તો સારું એમ. અરે સારું તો ખરું,
પણ આપની જો ઈચ્છા હોય તો હું એક નાટક કરું એમ કે હવે કર. ત્યારે બધી મંડળીઓને બોલાવી, દેશ દેશામાં બધા કાગળો લખ્યા અને બધી મંડળીઓને કંઈક ફલાણા દિવસે રાજાના મહેલમાં રાજગઢીમાં બધી મંડળીઓ આવે, એમને જમણવાર છે અને જેના ભજન સારા હશે એને રાજાના તરફથી સોનાનો હાર આપવાનો છે, એનું બહુમાન કરવાનું છે. હવે પછી કઈ બાકી રહે ખરા? ગામે ગામથી તુંબડા ને મંજીરા આમ ને આમ, અંદર જુઓ તો આંખો લાલ ઘૂમ હોય, પછી એકબીજાને જોઈને પછી જબરજસ્ત સ્પર્ધા હોય. એવી સ્પર્ધા હોય કે એકના હાથમાં માઇક આવ્યું હોય તો છોડે જ નહીં, બીજાને આપે છે. અને પેલું ભજન પૂરું થાય એના પહેલા તરત કડી ઉપાડી લે. પેલો રાહ જોઈને બેઠો હોય, આમ ડોળા કાઢતા, આમ આવવા દે, આમ માઇક પાસે આવવા દે. અને નવાઈ એ છે કે સૌથી જેનું ખરાબ ગળું હોય ને એ જ માઇક ના છોડતું. તમારે ગળું સારું હોય ને તમે સારું ગાતા હોય ને લોકોને ગમતું હોય તો જાણે બરાબર છે, પણ જેનો બેસુર હોય અને એ એવું માઇક પકડીને બેઠું હોય માણસ, એ માઇક છોડે જ નહીં. આ ભજન મંડળીઓ બધી પહોંચી તો રાજગઢી નાની પડી, એટલી ભીડ થઈ ગઈ અને બધી બેઠી બેઠી ધૂન મચાવે ને કોઈ આમ મંજીરા વગાડે ને કોઈના ગરદન આમ થાય, કોઈ કેળો આમ થાય ને કોઈ લીલા પહેરીને આવેલા ને કોઈ પીળા પહેરીને આવેલા ને કોઈ ભગવા પહેરીને આવેલા ને કોઈ જાત જાતના બધા, કોઈ એક તિલક કરેલું ને કોઈ દ્વાદશ તિલક કરેલા ને કોઈ કેટલાય કરેલા ને રૂપ તમે જુઓ તો આમ બરાબર ભજન મંડળ કે આવી ગઈ, કોઈ બાકી છે કે ના? પેલા પોલીસને કહ્યું દરવાજો બંધ કરી દે, દરવાજો બંધ કરાવી દીધો. અને મંત્રીએ પછી જાહેરાત કરી કે રાજાને પીડ ઉપડી છે. અને વૈદ્ય કહ્યું છે, રાજવૈદ્ય, કે કોઈ ભગતના ઘાણીમાં પીલીને એનું તેલ કાઢો અને તેલ જો રાજાના પેટ ઉપર ચોરવામાં આવે તો રાજાની પીડ મટે. ભાઈઓ, તમે તો કે પરમાર્થ માટે તમારો અવતાર છે, તમને સંસારમાં મોહ નથી, કોઈના ઉપર કોઈ સ્વાર્થ નથી, એટલે હવે બધા લાઈનસર થઈ જાઓ, એકે એકે કરીને બધાનું તેલ કાઢશું, એમાંથી જેનું તેલ મજરે આવે એનું તરત જ બધા એકબીજાના ચહેરા જોવા મળ્યા કે હે, એટલે આ જમવાનું તો તેલ કાઢવાનું છે. તે વરંડો ઊંચો હતો કૂદી કૂદીને નાઠા, દરવાજો બંધ હતો, કૂદી કૂદીને બધા નાઠા. એક ભગત રહી ગયો. પેલા દીવાને કહ્યું, અરે બધા નાસી ગયા, તું કેમ જતો નથી? કે મારા અહો ભાગ્ય કે મારા રાજાને મારા તેલથી જો દર્દ મટતું હોય તો ભાઈ સાહેબ મને વહેલામાં વહેલી તકે પી લો, મારે જીવીને હવે શું કરવું છે, માટે વહેલામાં વહેલી તકે મને ઘાણીએ લઈ જાઓ અને મને પી લો તો મારા રાજાનું દુઃખ મટે. રાજાને બોલાવીને કહ્યું, જો આખા રાજમાં આ એકલો જ ભગત છે, આનું દેવું, આનું મહેસૂલ માપ, અને પેલા બધાનું જેટલા વર્ષનું ચડ્યું હતું એટલું વસૂલ કરો અને એટલું ડબલ પાછું દંડમાં વસૂલ કરો, એટલે ખજાનો બધો. ઋષિ સંસ્કૃતિ યાદ રાખજો, ઋષિ કલ્ચર. ઋષિએ શસ્ત્રો આપ્યા, તું રાજ કર, તારી જવાબદારી સંભાળ, પ્રજાને શાંતિ આપ, પ્રજાને નિર્ભય બનાવ. પછી તો રામ, લક્ષ્મણ અને સીતા પંચવટીએ પહોંચ્યા અને પંચવટીએ લક્ષ્મણે સરસ મજાની પર્ણકુટી બનાવી. ગાતા જાય વેદની ઋચાઓ, મંત્રો, ભજનો, અને પર્ણકુટી બનાવતા જાય. રામ અને સીતા એટલા જ આનંદથી એ પર્ણકુટીમાં રહે જેટલા આનંદથી અયોધ્યાના મહેલમાં રહે. આ રામાયણ પાસેથી આ શીખવાનું છે. કોઈ વાર મહેલમાંય રહેવું પડે ને કોઈ વાર પર્ણકુટીમાંય રહેવું પડે. કાયમ મહેલે નથી ને કાયમ પર્ણકુટીએ નથી. અને બહુ શાંતિથી રહેવા લાગ્યા. રામને એક જ ઈચ્છા છે, બસ હવે આપણે થોડા દિવસ રહ્યા છે, 14 વર્ષ પૂરા થવાને હવે વર્ષ બાકી રહ્યું છે, વર્ષ નીકળી જશે કિલ્લોલ કરતા કરતા. ભરતને મેં વચન આપ્યું છે અને ભરતે મારી પાસેથી વચન લીધું છે કે 14 વર્ષ પૂરું થાય અને 15મા વર્ષના પહેલા દિવસે જો તમે અયોધ્યા આવશો તો હું જીવતો રહીશ, નહીં તો 15મા વર્ષના પહેલા દિવસે હું ચિતામાં બળી મરીશ. એટલે મારે 15મા વર્ષના પહેલા દિવસે તો અયોધ્યા પહોંચવાનું છે. 13 વર્ષ પાર કરી નાખ્યા, આખો દરિયો તરી નાખ્યો. અને 13 વર્ષ કોઈ નાની સૂની વાત હોતી? તમે કાઢી તો જુઓ એ વર્ષો.
પણ ત્યાં તો એ જ પર્ણકુટીમાં, એ જ પંચવટીમાં એક એવી મોટી ભયંકર ઘટના ઘટીને એ ઘટનાએ આખા રામાયણનું રૂપ બદલી નાખ્યું. શૂર્પણખા રાવણ કી બહિની, દુષ્ટ હૃદય માનો જસ અહિની. તુલસીદાસજીએ લખ્યું છે. બે પ્રકારના સ્ત્રી પુરુષોમાં બે પ્રકારના ભેદ હોય છે. જરા વધારે ભેદ કરીશ. એક પુરુષ એવો હોય જે હંમેશા પોતાનું રક્ષણ કરતો હોય. એક પુરુષ એવો હોય જે હંમેશા શિકારી થઈને ફરતો હોય. એ જ્યાં જાય ત્યાં શિકારી થઈને જવાનું. એની આંખ જ શિકારી છે, એનો વ્યવહાર જ શિકારી છે, ઇન્દ્ર શિકારી છે. એવી જ રીતે એક સ્ત્રી એવી હોય એ જ્યાં જાય ત્યાં શિકારી નજર લઈને જાય. એક સ્ત્રી એવી હોય જે હંમેશા બચીને રહેતી હોય, રક્ષણ કરીને રહેતી હોય. પોતાનો પતિ, પોતાનું ઘર, પોતાનો સંસાર, પોતાનું કુળ પરંપરા, પોતાની મર્યાદા એમાં રહેતી હોય. ને એક સ્ત્રી એવી હોય કે જ્યાં પગ મૂકે ત્યાં એની નજર શિકાર ઉપર જ હોય. આ રામાયણમાં પણ આ જ ચર્ચા છે. શૂર્પણખા કોણ છે? ઘણી મોટી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ જે પરણી નથી, પકડ્યા પટક્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. જેમ શિકારી પુરુષ રખડ્યા કરે એમ આ શિકારી સ્ત્રી પણ રખડ્યા કરે છે. શિકારમાં એક ભેદ છે. કોઈ પરણ્યા વિનાનું માણસ હોય અને પરણ્યા વિનાના માણસ સાથે કદાચ એનો મેળ પડતો હોય તો બરાબર છે. કોઈ પરણ્યા વિનાનું માણસ હોય અને સામે જાણતું હોય કે આ પરણેલું માણસ છે, આ પુરુષ પરણેલો છે, આ સ્ત્રી પરણેલી છે, અને છતાંય જો એ શિકાર કરવાની વૃત્તિ કરે તો એના જેવું કોઈ પાપ. પેલું તો બરાબર છે, ભાઈ ચાલો ઠીક છે, તમને ઠીક લાગે. શૂર્પણખા આવી અને રામ, લક્ષ્મણ અને સીતાજી બેઠેલા. રામનું શરીર ઉઘાડું છે, જટાઓ બાંધેલી છે અને ચહેરા ઉપર તેજ છે, સૌંદર્ય છે, એમાં એક ભદ્રતા છે, એમાં એક શાલીનતા છે અને ચહેરા ઉપરથી આમ, શરીર ઉપરથી એમ ચમક 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 નીકળી રહી છે. આ સ્ત્રીએ જોયું અને જોતાની સાથે જ મોહિત થઈ ગઈ. પ્રેમ અને મોહમાં અંતર છે. પ્રેમ કોઈ પાપ નથી અને મોહ છે ને એ ડુબાડતો હોય છે. એટલી મોહિત થઈ ગઈ અને મોહની સાથે જ કામની વિહવળતા થઈ ગઈ. પ્રેમમાં કામની વિહવળતા નથી. એટલે તમે જોશો કે રામ ને સીતાને પ્રેમ છે. અશોક વાટિકા, પેલી વાટિકામાં, જનકની વાટિકામાં બે મળ્યા, એકબીજાને બંને જોયા, પણ પ્રેમ છે ને એ તો ઉલટું કામનું શમન કરે છે. આને તો એકદમ વાસના જાગી ઉઠી. આવો રૂપાળો પુરુષ, આટલો સુંદર પુરુષ આખી જિંદગીમાં મેં જોયો નથી. 3 ભવન રખડી ગઈ, કેટલા પુરુષો જોયા, પણ આવો કોઈ પુરુષ મેં આજ સુધી જોયો. એકદમ મોહિત થઈ ગઈ અને પછી સુંદર રૂપ બનાવી, ઠાઠ બાટ પેલું બધું ચોપડવાનું આવે ને એ બધા કરી અને રામની પાસે આવી અને આવીને એને સીધો પ્રસ્તાવ રાખી દીધો. તમે કોણ છો? કે હું દશરથનો પુત્ર છું. અહીં કેમ આવ્યા છો? આ સ્ત્રીને લઈને કેમ ફરો છો? એ મારી પત્ની છે, એનું નામ સીતા છે અને મારા પિતાએ મને વન આપ્યું છે, દેશવટો આપ્યો છે, એટલે હું દેશવટામાં બધે વિચરી રહ્યો છું અને અહીંયા પંચવટીમાં રહીએ છીએ. અને પેલી કે શૂર્પણખા કહે છે કે અરે રે રામ, આ સીતા તો કોઈ ડોસી જેવી દેખાય છે. જોવું હોય તો મારા તરફ જો, જોડી તો આપણી છે, આ તો કજોડું છે તારે. અને આનામાં નથી કઈ તેજ, નથી સૌંદર્ય, નથી અવસ્થા, નથી કઈ નથી, બધું આખું બેડોળ છે. એ રામે કહ્યું કે જે છે એ છે, પણ અમારે રામને તો એક નિયમ છે કે એક ધનુષ, એક વચન અને એક સ્ત્રી. અમારા વંશની આ મહત્તા છે, એટલે મારા માટે તો જે છે આ જ છે. શૂર્પણખા એને ચલિત કરવા માટે પ્રયત્નો કરે છે.
રામે કહ્યું, બેન, તને જો બહુ જ એવી બધી ઉતાવળ ને અવરખો હોય તો આ મારો ભાઈ છે ને એની સાથે કોઈ સ્ત્રી નથી, એ એકલો આવ્યો, એની સ્ત્રી છે પણ ઘેર છે, અને 13 વર્ષથી બિચારો સ્ત્રી વિનાનો ફરે છે મારી પાછળ પાછળ, એટલે એને કદી સ્ત્રી સુખ જોયું નથી, તું એની પાસે જા. એને વળી પાછું આમ લક્ષ્મણ સામે જોયું અને જોયું કે આ તો રામ જેવા જ છે, આમાં ને એમાં કઈ ફરક દેખાતો, તું નહીં તો તારો પાત્રોને સમજજો. રામાયણ શું છે? તમારો સંસાર છે, તમારા સંસારના જ પાત્રો છે. અને લક્ષ્મણ પાસે ગયા. લક્ષ્મણની પાસે જઈને કહ્યું કે આપણે બે પરણીએ, પ્રસ્તાવ રાખી દીધો. આપણે આ એક બહુ સુંદર મર્યાદા, એક પરંપરા છે. વર પક્ષથી માગું હોય, કન્યા પક્ષથી માગું ના હોય. હોય વર પક્ષ છે ને કે ઉલટું કરાય, આપણા ત્યાં એક નિયમ છે, વર પક્ષ છે એ કન્યાના બાપ પાસે કન્યાનો હાથ માગે. તમારી દીકરી મારા દીકરાને, અત્યારે ઉલટું થઈ ગયું છે, અત્યારે વર પક્ષ તો આમ અક્કડ થઈને બેઠા હોય અને પેલા કન્યા પક્ષ વાળાને આંટા મરાવે, જાણી કરીને મોઘા થાય. મારા એક ઓળખીતા સજ્જન છે અમારે ચડોતરમાં, તે એમણે કોઈ 50 માણસોને આંટા મરાવ્યા હશે, 50 માણસો મોંઘા થાય ને ભાવ લેવા માટે. હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે, છોકરો મોટો થઈ ગયો, કોઈ આંટા મારતું જ નથી. હવે છોકરો થઈ ગયો મોટો, હવે મને કે હવે હારી મુશ્કેલી થઈ ગઈ, કોઈ આવતું નથી. મેં કોઈ એકવાર આવતું ત્યારે તમે મોંઘા થયા, હવે તમે આંટા મારો. શૂર્પણખાએ પ્રસ્તાવ રાખ્યો. લક્ષ્મણે કહ્યું, જો હું તો સેવા કરવા નીકળેલો છું અને મારે કઈ લગ્ન કરવાના હોય એટલે તમારે હજુ ઈચ્છા હોય તો રામ પાસે જાઓ, બાકી મારી પાસે કોઈ અપેક્ષા રાખશો. કાલે મેં તમને એક વાત કહી હતી, યાદ રાખજો. નિષ્ફળ પુરુષ કરતા નિષ્ફળ સ્ત્રી બહુ ભયંકર હોય છે. છંછેડાયેલા નાગ કરતા છંછેડાયેલી નાગણી બહુ ભયંકર હોય છે. નાગનું ઝેર ઉતારવું કોઈ ગારુડી ઉતારી શકે, પણ નાગણના ઝેરને કોઈ ઉતારનાર ભાગ્યે જ કોઈ હોય. રામ પાસે આવી અને રામે કહ્યું, મેં તને કહ્યું ને કે મારે તો આ સીતા છે. શૂર્પણખા સમજી ગઈ કે જ્યાં સુધી આ સીતા જીવતી હશે ત્યાં સુધી એ મારા તરફ દ્રષ્ટિ કરવાના, મારે આ સીતાનો જ નાશ કરવા દો. એને કહ્યું કે હું તો આ સીતાને તારા દેખતા ચાવીને ખાઈ જઈશ. હું રાક્ષસી છું અને જાત જાતના રૂપ ધારણ કરી શકું છું અને રાવણની સગી બહેન છું. મને કોઈ સામાન્ય સ્ત્રી ના સમજીશ. મારા હાથને જો પાછળ તું ઠેલે છે તો આ અપમાન કેટલું ભયંકર થશે, એના પરિણામ તારે ભોગવવા પડશે. એ સમજી ગઈ કે આનું મન સીતામાં છે. સીતાને જ્યાં સુધી હું નષ્ટ નહીં કરું, એકદમ ભયંકર રૂપ કરીને સીતા તરફ દોડીને, એટલે સીતાએ ચીસ પાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. રામે જોયું કે આ તો સીતાને હમણાં મારી નાખશે ને ભક્ષણ કરી જશે, એટલે એમણે તરત જ લક્ષ્મણના સામે જોયું અને કહ્યું કે આપણાથી સ્ત્રી હત્યા તો ના થાય, પણ આ સ્ત્રી જેના કારણે હજારોના ઈમાન તોડાવે છે એ નાક ને કાન એના કાપી નાખ. લક્ષ્મણ તો આજ્ઞાની રાહ જોઈને જ ઉભા હોય છે. તમારે એકાદ લક્ષ્મણ રાખવો, શરત એટલી છે કે તમે રામ થાવ તો. એ તો તૈયાર જ હોય છે, ફટ દઈને તલવાર કાઢી અને એના નાક કાન કાપી નાખ્યા. મારી દ્રષ્ટિએ આ એક બહુ મોટી ભૂલ થઈ. જો તમે બીજો સંદર્ભ ન સમજો તો એક બહુ મોટી ભૂલ થઈ. જેમ દશરથ રાજાએ ભરતની ગેરહાજરીમાં રામનો રાજ્યાભિષેક કરવાનો પ્રયત્ન કર્યો, કૈકેયીને વિશ્વાસમાં ના લીધી અને ભરતને વિશ્વાસમાં ના લીધો, એનું આ એક બહુ મોટું પરિણામ આવ્યું. એમ એક કોડ ભરેલી સ્ત્રી, ભલે જેવી હોય એવી, એ જે હોય એની, પણ એ તો પરણવા આવી હતી. તુમ સમ પુરુષ ને મોસમ નારી, ય સંજોગ વિધિ રચા બિચારી. તમારા જેવો દુનિયામાં કોઈ પુરુષ નથી અને મારા જેવી દુનિયામાં કોઈ સ્ત્રી નથી. આપણી તો કઈ ભગવાને જ જોડી બનાવેલી લાગે છે. કોણ કે છે? શૂર્પણખા. હવે આવું કે છે ખરી, અને રામ જયારે લક્ષ્મણને બતાવે છે કે લક્ષ્મણ એ હારો છે,
પહેલા કહે છે કે તમારા જેવો કોઈ પુરુષ, જરૂર શું હતી આ સ્ત્રીને ધક્કો મારીને કાઢી નાખવાની જરૂર? એના નાક કાન કાપવાની જરૂર હતી? આ રાજનીતિ છે. બહુ મોટો દુશ્મન ઉભો ન કરવો વગર કારણે, એમાં પણ સ્ત્રીઓના કારણે દુશ્મન ઉભો ન કરવો. અંગ્રેજો પાસેથી આ શીખજો. અંગ્રેજોએ ઘણી લડાઈઓ કરી, સ્ત્રીઓના કારણે નહીં. કરો, મને બતાવો એક લડાઈ બતાવો કે જે સ્ત્રીઓ માટે લડ્યા હોય. અંગ્રેજો સ્ત્રીઓ માટે એક લડાઈ ના લડ્યા. હા, જમીન માટે, સંધિ તોડવા માટે, બીજા માટે, ત્રીજા માટે એ લડાઈ લડ્યા. મુસ્લિમો સ્ત્રીઓ માટે લડ્યા, રાજપૂતો સ્ત્રીઓ માટે લડ્યા અને સ્ત્રીઓ માટે બરબાદ થઈ ગયા. અંગ્રેજોની પોલિટિકલ જે દૃષ્ટિ છે એ શીખવા જેવી છે. કદી પણ સ્ત્રી માટે લડાઈ ના લડ્યા. એમણે એવી વ્યવસ્થા કરી કે સ્ત્રીઓનું હરણ ના થાય, સ્ત્રીઓના ઉપર આંચ ના આવે, એવી વ્યવસ્થા કરી. એ લડાઈ લડ્યા પોતાનું રાજ્ય મોટું કરવા માટે, ઠેઠ તિબેટ સુધી, રંગૂન સુધી, કાબુલ સુધી, લંકા સુધી. કોઈ જગ્યાએ સ્ત્રી માટેની લડાઈ નહીં. અને આપણે કાં તો મૂંછ ઊંચી રાખવા માટે, કાં તો કોઈ સ્ત્રી માટે. મોટા ભાગે દ્રૌપદી હોય, કોઈ સીતા હોય, અને આખો વંશનો વંશ કપાઈ મરે. આજ ભૂલ પૃથ્વીરાજે કરી, સંયુક્તાનું હરણ કર્યું ને જયચંદના ત્યાંથી. જયચંદ રાઠોડ એને બધાને મોકલ્યું આમંત્રણ, પણ પૃથ્વીરાજને ના મોકલ્યું. બેયને દુશ્મનાવટ થઈ ગઈ. સંયુક્તાનો સ્વયંવર રચેલો. એટલું જ નહીં, પણ પૃથ્વીરાજનું અપમાન કરવા માટે જોડા આગળ એનું પૂતળું બનાવીને મૂક્યું. જ્યાં બધા પગરખાં ઉતારે ને જોડા, ત્યાં પૃથ્વીરાજનું પૂતળું મૂક્યું. શું વાત કરું તમને! આ બધા ટૂંકી બુદ્ધિના રાજાઓ, ટૂંકી બુદ્ધિના. એટલે પેલાનું અપમાન થાય એટલે વગર જોતી દુશ્મનાવટ ઉભી કરી. એવું કહેવાય છે કે ભૂષણ નામનો એક બહુ મોટો કવિ હતો શિવાજીનો અને પછી સંભાજીનો. અને ભૂષણ નામનો કવિ ત્યારે બાદશાહના એટલે ઔરંગઝેબના પેલા સુબેદાર પાસે ગયો દૌલતાબાદ, તો એ બધી ઘણી વાતો થઈ. પછી એને સંડાસ જવાનું થયું. એ સુબાએ સંડાસમાં શિવાજીનું ચિત્ર રાખેલું. ક્યાં રાખેલું? પાયખાનામાં. મોગલોની કલ્ચર આ પાયખાનું મોગલોનું. તે પાયખાનામાં શિવાજીનું ચિત્ર મૂકેલું, અપમાન કરવા માટે જ ને. એટલે પેલા ભૂષણે જોયું કે આ તો પાયખાનામાં શિવાજીનું ચિત્ર છે. કવિ એટલે કવિ, બારોટ એટલે બારોટ. એની કેવી વિચક્ષણ બુદ્ધિ! એ આવ્યો, બેઠો, ખૂબ વખાણ કર્યા, ખમા ખમા ખમા. બાપુ કે મને ખબર નહીં કે તમને કબજિયાતનું દર્દ છે. સમજ્યા એનો અર્થ? સમજ્યા? મને ખબર નહીં કે તમને કબજિયાતનું દર્દ છે. એટલે પેલો ફોટો જોયે ને, હડોડોડો. એટલે આ ફોટો કેમ રાખ્યો છે? પેલું કબજિયાત છોડાવા. કેટલો મોટો ચાપખો મારી દીધો, કેટલો મોટો ફટકો મારી દીધો. સંયુક્તા છે ને એના સ્વયંવરમાં જોડા આગળ પૃથ્વીરાજનું સ્ટેચ્યુ મૂકી દીધું અપમાન કરવા માટે. બધા જોડા ત્યાં ઉતારે. રાજપૂતોની આ જ મોટી મુશ્કેલી. પછી તો પેલા પૃથ્વીરાજને ખબર પડી, એ આવ્યો, સંયુક્તાનું હરણ કર્યું, લઈ ગયા. એ બધું થયું એના પ્રેમમાં, મોહમાં. પેલો ચડી આવ્યો ત્યાં સુધી એને તૈયારી ના કરી ને પછી મરી ગયો. મારું પુસ્તક વાંચજો ઇતિહાસનું, તમને ખ્યાલ આવશે કે આખા પૃથ્વીરાજની લડાઈ કેવી રીતે થઈ હતી. અંગ્રેજોએ કદી સ્ત્રીઓ માટે લડાઈઓ ના કરી, અને આપણે એમના માટે જ લડાઈઓ કરવાની. રામે જો એ ધક્કો મારીને એને કાઢી મૂકી હોત ને, આ બેન, તું તો બેન બરાબર છે, માં બરાબર છે, જા બેન, હો જા, પગે લાગીએ છીએ, એમ કરીને હાથ જોડીને જો એને વિદાય કરી દીધી હોત ને, તો આ છેલ્લું જે 1 વર્ષ બાકી રહ્યું છે ને, 1 વર્ષ શાંતિથી પતી જવાનું હતું. પણ ઘટનાઓને રોકી શકાતી નથી. કેટલીક ઘટનાઓ એવી ઘટવાની હોય છે કે ઘટ્યા પછી આપણે ડાપણ આપીએ, પણ મારાથી એ થઈ જાય ને તમારાથી એ થઈ જાય ને બધાનાથી થઈ જાય. આનું નાક ને કાન કપાઈ ગયું, ઝાર 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 લોહી વહી રહે છે. અને આ છંછેડાયેલી સ્ત્રી, અપમાન થયેલી સ્ત્રી, રાવણની બહેન, તમે વિચાર કરો, બીજી કોઈ હોય તો શું કરે? રોતી કકડતી, વનમાં ચિલ્લાતી, ચીસો પાડતી, બૂમરાણ કરતી. ત્યાં નજીકમાં જ એક છાવણી રાવણની મૂકેલી. રાવણ લંકામાં રાજ કરે, પણ એ દંડકારણ્યમાં નજીકમાં એનું લશ્કર છાવણી મૂકેલી.
એના ભાઈને મૂકેલો, એનું નામ ખર દૂષણ. ખર અને દૂષણ. એ ખરના દરબારમાં ગઈ, હાહાકાર મચાયો. અરે તમે કેવા છો, તમારી બેનના નાક કાપી નાખ્યા, કાન કાપી નાખ્યા, મને આટલું આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. અને હવે કોઈ પણ હોય, તમે હો તો તમે શું કરો? તમારી બેનની આવી દશા કરી હોય ને રોતી કકડતી આવે, અને તમે શસ્ત્રધારી હો, શક્તિશાળી હો, તો તમે શું કરો? જરા આ દ્રષ્ટિએ જુઓ. અને ખર દૂષણે તરત જ મોટી સેના તૈયાર કરી. ના, પહેલા 14 રાક્ષસોને મોકલ્યા, જાઓ એ 2 તપસ્વીઓને મારીને કચુંબર કાઢી નાખો. રામ સમજી ગયા કે આપણે દુશ્મન ઉભા કરી દીધા છે, અને દુશ્મન એટલે મોટો દુશ્મન ઉભો કરી દીધો છે. હવે તૈયારી કરવી પડશે. લક્ષ્મણને કહ્યું, તો એક કામ કર, આ સીતા છે ને એને લઈને એક ગુફામાં સંતાડી દે. સ્ત્રી છે ને હંમેશા રક્ષ છે, એનું રક્ષણ કરવું પડે. અમે એકવાર યાત્રા કરવા ગયેલા, મેટાડોર ગાડી બરાબર ચંબલ ઘાટી આવીને મેટાડોર બગડી ગઈ. કોઈ બીજે બગડ્યું હોત તો? ચંબલ ઘાટી, અને ત્યાં બધી લોકોએ અમને સાવધાન કરેલા, બસોને લૂંટી લે છે, યાત્રાળુઓને મારી નાખે છે. કોઈ જરાક સામું થાય તો એમની પાસે તો પેલી નવી નવી બંદૂકો હોય છે. અને સાંજ સૂર્ય આથમવાની તૈયારી, અને ચંબલના બરાબર ગાડી બગડી. હવે બગડી એનો વાંધો નહીં, પુરુષો એકલા હોય ને થોડા દરદાગીના હોય ને લૂંટી લે તોય બરાબર છે, પણ હવે 4-5 બહેનો અમારી સાથે, એટલે બહુ મોટી ચિંતા. હવે શું કરવું? મેં એક યુક્તિ કરી, પુરુષો બધા અહીં મેટાડોર ઉપર રહો, અને આ સ્ત્રીઓને અહીંથી 1 ખેતર 1.5 ખેતર દૂર કોઈ પેલું ખેતર હોય, એ ખેતરમાં જઈને એમને રાત રાખવાના, આપણે અહીંયા રહેવાનું. એટલે કોઈ ડાકુ આવે, કોઈ આવે તો કે લો ભાઈ સાહેબ જે જોતું હોય, સ્ત્રીઓને અહીં નહીં રાખવાની, એમને દૂર કરી દો. આપણને કોઈ મારે જોડે તો માર ખાઈ લેશું, પણ જો આમાંથી એકાદ સ્ત્રીને એ ઉપાડી ગયા તો ગુજરાતમાં પછી મોઢું બતાવું, લો જાત્રા કરવા ગયા હતા. અને મુશ્કેલી એ થાય કે જેમને ના લઈ ગયા હોય એ વધારે ખુશ થાય કે અમને નતા લઈ ગયા ને, કરો હવે જાત્રા. રામે કહ્યું, લક્ષ્મણ, આ સીતા છે અને સીતા ઉપર જ બધાનો ડોળો છે, એટલે તમે આ સીતાને કોઈ એકાંત ગુફામાં જઈને મૂકી આવો. આપણે એક બહુ મોટી દુશ્મનાવટ વોરી લીધી છે, અને આગળ બહુ મોટા ભયંકર યુદ્ધો કરવાના છે. લક્ષ્મણે જઈ અને દૂર કોઈ એકાંતમાં સીતાજીને મૂક્યા, અને પછી પાછો આવ્યો અને કહ્યું, તમે ચિંતા ના કરશો. ત્યાં તો પેલા 14 રાક્ષસો ચડી આવ્યા, ધસમસ કરતા, અને યુદ્ધ થયું. રામ અને લક્ષ્મણે 14 મારી નાખ્યા. જયારે 14 મારી નાખ્યા એટલે વળી પાછા પેલાને ખબર પડી કે આ તો અમારા બધા રાક્ષસો મરી ગયા. આખું લશ્કર તૈયાર કર્યું, કટક તૈયાર કર્યું, કેટલા રથો, કેટલા હાથીઓ, કેટલા ઘોડાઓ. બસ હવે તો એ તપસ્વીઓનો નાશ કરવો છે. રામાયણ ને મહાભારતમાં શું છે? ભજનની કથા બહુ નથી, યુદ્ધ કથા જ વધારે છે. અને યુદ્ધ કથામાંથી જ જીવન નીકળતું હોય છે. હરિદ્વાર ને ઋષિકેશ જાઓ ને કોઈ આશ્રમમાં એક રૂમ રાખો, અને આશ્રમના રસોડે જમી લો, સવારે ઘંટડી વાગે એટલે અડધી પ્રાર્થનામાં જઈને બેસી જાઓ. અને હું તો જો પ્રાર્થનામાં બેઠા પછી લોકો ઊંઘતા હોય પાછા, એમાંય ટેકો દઈને સારી રીતે. એવી કથા નથી અહીંયા. કથા શું છે? યુદ્ધ કથા. વારંવાર સંગ્રામ. એટલે ફરી પાછો ખર આવ્યો મોટું લશ્કર લઈને, અને એટલી ભયંકર લડાઈ ચાલી. વાલ્મીકી રામાયણે એટલું વર્ણન કર્યું છે, એટલું વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી તો બધાનો નાશ કર્યો, ખરનો, દૂષણનો, ત્રિશળાનો, બધાનો. એમાંથી એક જ સૈનિક બચ્યો, એનું નામ અકંપન. બસ એક સૈનિક બચ્યો, બાકી બધાને સુવાડી દીધા. કેટલીક વાર પૃથ્વી ઉપર બહુ મોટી ઘટનાઓ ઘટવાની હોય ત્યારે નાનું નિમિત્ત બનીને મોટી ઘટનાઓ ઘટી. આ અકંપન પહોંચ્યો લંકામાં, અને શૂર્પણખાએ પહોંચી લંકામાં, અને રાવણની સભામાં જ્યાં મહેફિલમાં નાચ ગાન મુજરા થઈ રહ્યા છે, ખુશખુશાલ બધા આનંદમાં લોકો છે, ત્યાં જઈ અને અકંપને કહ્યું, અરે તમે શું નાચ ગાન મુજરા કરો છો? બે આર્યો, 2 તપસ્વીઓ આપણા દેશ ઉપર ચડી આવ્યા છે. બધી લાંબી વિસ્તારથી વાત કરી. અને ત્યાં તો
પેલી શૂર્પણખાએ રોતી કકડતી આવી, જો મારા નાગ. શૂર્પણખાએ જે રાજનીતિની વાતો સંભળાવી છે, રાવણ છે મરીચ જેવો એટલો નથી, એ કૂટનીતિજ્ઞ છે. રાવણ પાસેથી કેટલીક વાતો શીખવા જેવી છે. પેલા અકંપને કહ્યું, રાવણ, આ જે બે તપસ્વીઓ છે ને, યુદ્ધ કરવા જેવા નથી, હું યુદ્ધ કરીને આવ્યો છું. એને બે ના સમજતો, એ 2 લાખથી મોટા છે, 2 લાખથી મોટા છે. પણ જો તમારે એને જીતવો હોય તો એક જ રસ્તો છે કે યુક્તિથી એને જીતો, કળથી એને જીતો. શૂર્પણખાએ પાનો ચડાવ્યો, મારી આ દશા, તું મોટો ચક્રવર્તી રાજા, દેવો તારી સેવા કરે અને તારી બહેનનું આટલું મોટું અપમાન. રાવણે કહ્યું, તું ચિંતા ના કર. રાવણે કહ્યું, મારે યુક્તિથી કામ કરવું પડશે. એટલે રાવણ લડાઈ કરવા નથી આવ્યો. જેવી રીતે ખરદૂષણ લડાઈ કરવા આવ્યા, એવી રાવણ લડાઈ કરવા ના આવ્યો. એ તરત જ એના મામા પાસે ગયો, મારીચ પાસે. અને મારીચ કોણ છે? તાડકાનો પુત્ર છે. જે તાડકાનો વિશ્વામિત્રના યજ્ઞમાં રામે વધ કર્યો, એ તાડકાનો પુત્ર છે. મારીચની પાસે જઈ અને મારીચને કહ્યું કે જો મામા, મારું આટલું કામ કરવાનું છે, તમને ઘણા રૂપ ધારણ કરતા આવડે છે કે હા, તમે એક કામ કરો, મારી સાથે ચાલો અને રામ ને લક્ષ્મણ જ્યાં રહે છે ત્યાં તમે મૃગનું રૂપ ધારણ કરો, રામને ખેંચી લાવો અને જ્યારે રામ ખેંચી આવે મારે સીતાનું હરણ કરવું છે. મારીચે કહ્યું, જો રાવણ, આવી બુદ્ધિ બગાડીશ નહીં, કોઈ દિવસ આવી બુદ્ધિ ના બગાડશો. મારી વાતને તમે સમજજો. જ્યારે તમે કોઈ પણ ખોટું કામ કરવા માટે તૈયાર થાવ છો, કોઈ એક માણસ તો તમને સારી સલાહ આપનારો મળતો જ હોય છે. પણ એ જે સારી સલાહ આપનારો તમને મળે ને, એ તમને ઝેર જેવો લાગતો હોય છે. તમારા અંદરની જે ઈચ્છા છે એ જ છે કે મારે જે કામ કરવું છે એવી જ મને સલાહ આપનારો માણસ મળે. દુર્યોધનને શકુની જ ગમે, દુર્યોધનને કૃષ્ણ ગમે. મારી જ કહે છે, ના, મારાથી આ કામ નહીં થઈ શકે. ને પછી તો રાવણે કહ્યું, 2 રસ્તા છે, કાં તો આ કામ કરો અને અડધું રાજ મેળવો, અને જો આ કામ નહીં કરો તો હું અત્યારે જ તમારો વધ કરીશ. પંજાબમાં જઈને જોજો, કાશ્મીરમાં જઈને જોજો, પ્રજા છે ને 2 તરફથી ભીંસાય છે, બંને તરફથી. પેલી તરફથી પેલા ઉગ્રવાદીઓ આવે અને ઉગ્રવાદીઓ આવીને કહે, આટલું કામ, ચાલો રોટી બના કે ખીલા દો, ભૂખ લગી હે. એટલે હવે તમે એને રોટલા બનાવીને ખવડાવો, અને ના ખવડાવો તો ગોળીએ મારે. અહીં ફલાણે ખેતરે રોટલા લઈને આવજો, રોટલા લઈને જવું પડે. અને જ્યાં પોલીસને ખબર પડે કે આના ઘરમાં આવીને પેલા રોટલા ખાઈ ગયા છે, એટલે પોલીસ દબાવે છે. 2 તરફથી ભીંસ છે. પ્રજા તો ઘણી વાર મરતી હોય છે. હવે એને કેમ કહી શકાય કે રોટલા નહીં ખવડાવીએ? એ તો કેટલા મોટા અત્યાચારો થયા છે અને થાય છે આજે પણ. એક તરફ પોલીસનો ડર, બીજી તરફ ઉગ્રવાદીઓનો ડર. પ્રજા જીવે તો કેવી રીતે જીવે? એટલે ઘણી વાર પ્રજા હિજરત કરી નાખે. મારીચે જોયું, તબ મારીચ હૃદય અનુમાના. તુલસીદાસજી લખ્યું છે કે મારીચે હૃદયમાં વિચાર કર્યો કે હવે મરવાનું તો છે જ, તો હવે આ રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું, આના હાથે મરવું એના કરતા. તમે નિર્દોષ હો, તમને કોઈ સ્વાર્થ ન હોય, તમને કોઈ લાલચ ન હોય, તો ઘણી વાર આવી મુસીબતમાં ફસાઈ જાઓ, આવી ઉપાધિમાં પડી જાઓ. આ તરફે ઉપાધિ, આ તરફે ઉપાધિ. અને ત્યારે મારી જ કે ભલે ત્યારે તમારી ઈચ્છા. બંને વિમાન તૈયાર કર્યું અને વિમાન તૈયાર કરીને બરાબર પંચવટીના નજીક ઉતાર્યું દૂરથી. પછી પગે ચાલીને આવ્યા. પેલાને કહ્યું, તમે મૃગ થાવ, એટલો રૂપાળો મૃગ થાવ, એટલો રૂપાળો મૃગ થાવ. એટલે એને તો એવું સુંદર મૃગનું શરીર ધારણ કર્યું, અંદર ચાંદી જેવા ટમ 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 ટમકા ચમકી રહ્યા છે, સોનેરી ચામડું છે, અને સૂર્યના પ્રકાશમાં કઈ એનું તેજ છે, કૂદકા મારી રહ્યું છે આમાં. સીતાજી બેઠા બેઠા જુએ છે અને રામને કહે છે, હા કેટલું સરસ મૃગ છે. જોજો આ બીજી ભૂલ. સીતા છે, આ કેટલું સરસ મૃગ છે. એટલે રામ કહે છે, હા સરસ છે. નહીં, સરસ છે એમ નહીં, મારે આ મૃગ જોઈએ છે. એટલે રામ કહે છે, મૃગ લેવા જેવું નથી, તું રવા દે, હઠ ના કર, એ રેવા. ના ના, તમારે ગમે એમ કરો, પણ આ મૃગ મને લાવી આપો. એટલે રામ કહે છે, ભાઈ તું રવા દે, સમજ, આ મૃગ લાવવા જેવું નથી, એને ચરવા દે બધા મૃગ ભેગું.
દળદળ 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 આંખમાં આંસુ આવી ગયા. આના કરતા હું મારા પિયર ગઈ હોત તો મારા બાપે મને કોઈ દુઃખ દીધું હોત. સ્ત્રીનામ રોદનમ બલમ. ચાણક્ય લખ્યું છે સ્ત્રીનું બળ કયું છે? રડવું. એ રોદનમ બલમ. એ આંખમાંથી રડવા માંડે એટલે ભલ ભલા પુરુષ હોય ને એમના હાજા ગગડી જાય. એમના હાજા ગગડાવવા માટે કઈ તલવાર ના ચલાવવી પડે. તલવાર આગળ તો ઉભા રહે મર્દાનગી રાખીને, પણ અહીં જ્યાં આંસુ આવ્યા ને કે હાજા ગગડ્યા. મારા બાપે મને કેટલા મનોરથ પૂરા કર્યા. જે કહું એ ઈચ્છા પૂરી કરે. મારા સસરાય સારા હતા, મારી સાસુય સારા. એક આટલું નાનું સરખું મૃગ માગ્યું તે એમાંય તમે નથી લાવી આપતા. બસ હવે શું કરવું? રામે કહ્યું સીતા આજનો દિવસ સારો નથી હો, તું માન, મારું કેવું માન. હવે સીતાજી ના માન્યા, તમારા સીતાજી શું માનવાના હતા? રામ જેવા રામની વાત આવા સીતા જેવા સીતા ના માન્યા અને હઠ પકડીને બેઠા. રામને ઝૂકવું પડ્યું. રામે કહ્યું હું ધનુષ બાણ લઈને જાઉં છું, લક્ષ્મણ તું અહીં પેરો ભરજે અને હું આવું ત્યાં સુધી અહીંથી ખસીશ નહીં. લક્ષ્મણે કહ્યું ભલે તમે જાઓ. ને રામ ગયા. પેલું મૃગ છે ને થોડુંક નજીક આવે વળી પાછું આગળ જાય, નજીક આવે આગળ જાય, કૂદકો મારે, સંતાઈ જાય. એમ કરતા કરતા રામને બહુ દૂર સુધી લઈ ગયું, ઘણા દૂર સુધી. અને પછી જોયું કે હવે ખાસું દૂર આવી ગયું છે એટલે રામે તીર માર્યું ને ઉછળીને કૂદીને નીચે. મૃગ હતું એ લુપ્ત થઈ ગયું અને મારી જ પ્રગટ થયો. અને પ્રગટ થઈને રામના અવાજમાં બોલવા લાગ્યો, હે લક્ષ્મણ, હે સીતા, હે લક્ષ્મણ, મરી ગયો, મરી ગયો, બચાવો, બચાવો, બચાવો. આવી બૂમો પાડવા. રામાયણની ઘટનાને સમજવા જેવી છે. તમને કામ ના ગમતું હોય, તમારી બુદ્ધિ સમજતી હોય કે આ કામ કરવા જેવું નથી, પણ મોહ પ્રબળ હોય, પ્રેમ પ્રબળ હોય અને પ્રેમના આગળ માણસ ન કરવાનું કામ પણ કરવા તૈયાર, રામને તૈયાર થવું પડે. બાકી એમણે વિચાર કર્યો કે અને રોવા દો ને, ભલે ને આંસુ પડતી હોય, હમણાં આપોઆપ છાની રહેશે. કરી જુઓ હિંમત. નથી જવું તો આ બધું ના બન્યું હોત. પણ આંસુ છે ને એમાં બહુ મોટી શક્તિ છે. એટલે સીતાએ કહ્યું સાંભળો છો લક્ષ્મણ, સાંભળો છો, તમે જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ, તમારા ભાઈ ઉપર કોઈ દુઃખ આવ્યું છે. લક્ષ્મણે કહ્યું તમે ચિંતા ના કરો, મારો ભાઈ તો 1000 રાક્ષસોને પહોંચે એવો છે. આ તો એક મૃગ છે, એમાં કઈ મોટી વાત હતી. લક્ષ્મણ ખસતા નથી. અને જેમ જેમ ટાઈમ વ્યતીત થતો જાય છે એમ એમ સીતા ઉગ્ર થતા જાય છે. અને પછી તો એવા કડવા વાક્યો કહ્યા છે કે લક્ષ્મણ તમારી બુદ્ધિ બગડી છે. હું જાણું છું કે તમે કેમ જતા નથી, કે રામનો કાંટો કાઢવા માંગો છો તમે, અને મારા ઉપર તમારો ડોળો છે કે આ રામ મરે તો સીતાનો હું પતિ થઉં, આવું લખ્યું છે એટલે તમે જતા નથી. અને લક્ષ્મણને આમ રૂવાટા ઉભા થઈ જાય છે કે અરે તમે માતાજી આવું ના બોલો, આવું ના બોલો. એક બીજી વાત યાદ રાખજો, આ બહેનો માફ કરે. સ્ત્રી છે ને એટલી લાગણી પ્રધાન હોય કે કયા ટાઈમે કઈ વાત ના બોલાય, કે કયા ટાઈમે કઈ વાત બોલવી જોઈએ, કઈ વાત દબાવી જોઈએ, બસ લાગણીના ઉભરામાં કશું ભાન ના રાખે, કઈ કહેતા કઈ ભાન ના રાખે અને એક મોટો ભડકો કરી મૂકે. લાગણી છે. એટલે હું ઘણી વાર કહું કે આ બહેનો છે ને ખૂબ દૂધપાક પૂરી રમાડે જમાડે, ખૂબ ખવડાવે અને છેવટમાં એવો વઘાર કરી મૂકે ને બધું કરેલું ધૂળ ધાણી. દ્રૌપદીએ વઘાર કરી મૂક્યો, કર્યો કે નહીં? યુધિષ્ઠિરના ત્યાં દુર્યોધન આવ્યા, બધો મહેલ બતાવ્યો, રંગે ચંગે બંને ભાઈઓને પ્રેમ આનંદ, બધું આનંદ આનંદ બધું. પણ એ ઝરોખામાં બેઠી બેઠી પેલું હોજની જોયું, પડ્યો અને ત્યાં બેઠો બેઠો એને વઘાર કરી દીધો કે એ આંધળાના છોકરાએ. બસ આમાંથી આખું મહાભારત ઊભું થઈ ગયું. જો જીભ ઉપર કાબુ રાખ્યો હોત દ્રૌપદીએ તો કદાચ આ મોટું મહાભારત થયું હોત. અહીંયા સીતાજીની જીભ ઉપર એ કાબુ નથી અને કહે છે કે તમારી બુદ્ધિ બગડી છે. પણ તમે યાદ રાખજો, હું કદી પણ રામ નહીં હોય તો હું કોઈની થવાની નથી. લક્ષ્મણ કહે છે પણ આવા વિચારો કેમ કરો છો, આવી કલ્પના કેમ કરો છો? આ વાત ખોટી છે. હું એવો વિચાર જ નથી કરતો. મારા ભાઈને કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. પણ સ્ત્રી હઠ એટલે સ્ત્રી હઠ. અને લક્ષ્મણે જોયું કે હવે આ કોઈ હિસાબે સીતાજી માનવાના. વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે.
બીજી રામાયણોમાં લક્ષ્મણ જ્યારે જાય છે ત્યારે એક ધનુષથી રેખા દોરીને જાય છે અને લક્ષ્મણ રેખા કહેવાય છે કે આ રેખાની બહાર તમે પગ મૂકશો. વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ નથી. વાલ્મીકી રામાયણમાં આવો કોઈ રેખા દોરવાનો એવો કોઈ પ્રસંગ નથી. પણ લક્ષ્મણ કહે છે હું જાઉં છું અને તમે શાંતિથી ઘરમાં રહેજો. અને લક્ષ્મણ પછી દોડતા જાય છે. આ બાજુ પેલો રાવણ છે ને, એ રાવણ યતિનું રૂપ, ત્રિદંડીનું રૂપ ધારણ કરી અને તૈયાર જટાજૂટ થઈને તૈયાર ઉભો છે. આવીને કે છે ભિક્ષામ દેહી. એટલે બીજી રામાયણોમાં આ રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. વાલ્મીકી રામાયણમાં શું છે કે બ્રાહ્મણના રૂપમાં, અડધો યતિના રૂપમાં, અડધો બ્રાહ્મણના રૂપમાં એ જાય છે. સીતાજી એને પર્ણકુટીમાં બોલાવે છે, આસન પાથરી આપે છે અને બેસાડે છે. એના આગળ બધી જમવાની વસ્તુઓ મૂકે છે કે મારા ત્યાં કોઈ અતિથિ આવ્યા છે, કોઈ મહાપુરુષ આવ્યા છે, એવી રીતે બધી ચર્ચા કરે છે. અને રાવણ પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, બધી ઠેઠ વનવાસની બધી વાતો કરે છે સીતાજી. આ બધી ચર્ચા ચાલે છે. અને જ્યાં બધી જમવાની સામગ્રી બધી પીરસી અને રાવણે પછી અસલ રૂપ પ્રગટ કર્યું. એને કહ્યું, અરે હું લંકાનો રાજવી રાવણ છું અને આ યતિના, સંન્યાસીના, રખડતા માણસના, તપસ્વીના ઘરમાં તારા જેવી ના શોભે. તારું સૌંદર્ય તો મારે ત્યાં શોભે, મારી રાણીઓ તારી દાસી થશે. અને પછી બંનેની ચકમક ઝરે છે અને એ ચકમક એવી જોરથી ઝરે છે. સીતા કહે છે, રે તું તો કૂતરા જેવો છે, તું ફલાણા જેવો છે, હું વાઘણ છું, હું સિંહણ છું અને સિંહણને કોઈ કૂતરો ભોગવી ન શકે. હું તો સિંહની પત્ની છું. જો મારો રામ આવશે તો તને અહીંથી જીવતો નહીં જવા દે, માટે જેટલો બને એટલો જલ્દી ભાગી જા. આ બધી રકઝક ચાલે છે. છેવટમાં રાવણ સીતાજીને પકડી, ઉપાડી અને રથમાં નાખે છે અને પછી એ રથને ઉપાડે છે. સડસડાટ કરતો રથ ગગન માર્ગે વિદાય થાય છે. આ બાજુ લક્ષ્મણ જ્યારે રામની પાસે પહોંચે છે તો રામ તો પેલાને મારીને પાછા આવી રહ્યા છે. અને લક્ષ્મણને જોઈને પેટમાં ફાળ પડી. અરે લક્ષ્મણ, તું કેમ આવ્યો? તને મેં કહ્યું તું ત્યાં ઉભો રહેજે, પણ કે હું મને ના ઉભા રહેવા દીધો. મારી ભાભીએ મને કહ્યું જાઓ જાઓ જાઓ, બીજી વાત નહીં. મને ન સંભળાય એવા કડવા વેણ કયા, એટલે મારે આવવું પડ્યું છે. લક્ષ્મણ દોડ, આજ આપણા ઘરમાં કંઈક ગોટાળો થયો છે, કંઈક ગડબડ થઈ છે. આજ આપણી પંચવટીની અંદર કોઈ ઉલ્કાપાત થયો છે, કોઈ ષડયંત્ર છે. આ મૃગ નતો, આ રાક્ષસ હતો. અને બંને દોડતા આવે છે. એની કુટિયાનું બારણું ઉઘાડું છે અને બધું વેરણ ચરણ બધું પડેલું છે. સીતા સીતા સીતા, બહાર નીકળીને અહીં બૂમ પાડી સીતા, અહીં બૂમ પાડી સીતા, અહીં બૂમ પાડી સીતા. ક્યાં સીતા છે? દાંપત્ય નિર્વિઘ્ન નથી પૂરું થતું હતું. સંસાર ખરો, તમે નિર્દોષ હો તો પણ કેટલીક વાર આવા પ્રસંગો આવીને ઉભા રહે. અને કિલ્લોલ કરતું જે વનવાસમાં રહેવા છતાં જે કિલ્લોલ કરતું જે દંપતી હતું ને, રોતું કકડતું થઈ ગયું. પેલી તરફ સીતા કહે છે રામ રામ, છોડી દો, રાવણ મને છોડી દે. ત્યારે રામ રામ કરે છે. આ બાજુ સીતા સીતા. એટલે સજ્જનો, રામાયણની જે ઘટના છે અને ઘટનાઓની અંદર આપણા જીવનમાં, આપણા પ્રસંગોમાં આવનારા બધા પાત્રો છે અને એ પાત્રો આપણા જીવનમાં કેટલો મોટો ઉલ્કાપાત કરતા હોય છે એનું આ નિદર્શન છે. અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુ દેવ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. જય અંબે માં, જય અંબે. હે જય અંબે માં, જય અંબે. હે જય અંબે માં, જય અંબે. હે જય અંબે માં, જય અંબે.
हे जय अम्बे माँ जय अम्बे। अम्बे मात की।